જે પોઈન્ટ ને જોયો છે એમાં લખ્યું તું દરિયા કિનારો, બરાબર ને? હા, અત્યારે એમ તો જો કે ગીત પણ દરિયાને લગતા ફેમસ છે ને, હે ને? હા, कि हर एक जन्म थी मांगी कसम थी त्यारे मड़ी आवड़ी दोस्ती तू मारो दरियो ने कांठो ये तू आखो दरियो ने छांटो ये तू। चलो આગળ જઈએ તો દરિયા કિનારાની વાત કરી ભાઈ, ગુજરાતને દરિયા કિનારો મળ્યો, વ્યવહારિક મળ્યો, કેવો મળ્યો? બહુ બધો મળ્યો। ગુજરાત આખા ભારતનું અંદાજિત 28% જેટલો દરિયા કિનારો ધરાવે। ગુજરાતના દરિયા કિનારાની વાત કરીએ તો ગુજરાત 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે। ગુજરાત માઇલમાં વાત કરીએ તો 990 માઇલ જેટલો દરિયા કિનારો ધરાવે છે। સમજાય છે? યસ, 1600 કિલોમીટર, 990 માઇલ। વેરી ગુડ, ખૂબ સરસ। ચલો પછી સાહેબ ગુજરાતની દરિયાઈ હદ પૂછી નાખે, તમને નથી કહેતા હદમાં રહે છે, એ કેટલી છે? તો કે ગુજરાતની દરિયાઈ હદ છે 12 નોટિકલ માઇલ। કેટલા નોટિકલ માઇલ? 12 નોટિકલ માઇલ। જ્યારે તમે દરિયો ભણો ત્યારે એક વાત ખાસ યાદ રાખવાનું કે દરિયો એ દરિયામાં અંતર માપવાનું કે તો અંતર માટે નોટિકલ માઇલ એકમ વપરાય। જ્યારે એની ઊંડાઈ માપવાની વાત કરે ત્યારે ફેધમમાં મપાય। કેમાં મપાય? ફેધમમાં, ફેધોમીટર, રાઈટ? એમાં દરિયાની ઊંડાઈ મપાય છે, બરાબર? આવા પોઈન્ટને પણ આપણે જોવા જોઈએ, સમજવા જોઈએ। હા, 1 નોટિકલ માઇલ ઇઝ ઇક્વલ ટુ 1 નોટિકલ માઇલ ઇઝ ઇક્વલ ટુ 1.853 કિલોમીટર્સ। 1.853 કિલોમીટર એક ફેધોમીટર। વેરી ગુડ, ખૂબ સરસ। જય માતાજી ભવ્યભાઈ, એકદમ મસ્ત છું। ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી લહેર ને ઉપર કુદરતની રેમ છે। ફાટેલા ખિસ્સાની આળમાં મૂકી છે છલકાતી મલકાતી મોજ, એકલો હોવ તોય લાગ્યા કરે જેમ મેળામાં હોવ હું રોજ। ઓકે, ચલો સરજી, સરસ। કેટલા ગુજરાતમાં દરિયા કિનારે આવેલા જિલ્લાઓની સંખ્યા કેટલી છે? તો ગુજરાતમાં ટોટલ 15 જિલ્લાઓ એવા છે જે દરિયા કિનારે આવેલા છે। ઓકે સાહેબ, ગુજરાતના દરિયા કિનારાને મુખ્ય કેટલા ભાગમાં વહેંચી ભણીએ? 3 ભાગમાં। સાહેબ કયા કયા? એક છે કચ્છ, એક છે સૌરાષ્ટ્ર અને એક છે તળ ગુજરાત। સાહેબ કચ્છમાં કેટલા જિલ્લા દરિયા કિનારે આવેલા? 1। સાહેબ સૌરાષ્ટ્રમાં 8, તળ ગુજરાતમાં 6, ટોટલ 15 જિલ્લાઓ દરિયા કિનારે આવેલા। સાહેબ કચ્છ કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે? 406। 406 કિલોમીટર સાથે આખા ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો બોલે તો કચ્છ છે, રાઈટ? અને જો ગુજરાતમાં પ્રદેશ પૂછે તો 843 કિલોમીટર સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્ર પહેલા નંબર પર, પ્રદેશની વાત છે। 351 કિલોમીટરની લંબાઈ સાથે તળ ગુજરાત ત્રીજા નંબરનો સર્વાધિક દરિયા કિનારો ધરાવે છે, રાઈટ? ડન? ડન ને ભાઈ? ઓકે સરસ। ચાલો, સૌથી વધુ દરિયા કિનારો ગુજરાત, બીજા નંબરે આંધ્રપ્રદેશ। હા સર, મોજા કેવી રીતના આવે? આવી રીતના ભૂમ, એવી રીતના, ક્યારેક આમ આવે ભૂમ ભૂમ ભૂમ, કઈ રીતના આમ આવે ભૂમ ભૂમ ભૂમ। સમજાયું તમને? ચિંતા જરાય ન કરો, રાઈટ? ચાલો સરસ, આ સાહેબ સમજી ગયા અમે। હવે સાહેબ શરૂ કરો ને, બહુ થઈ ગયું। કચ્છના દરિયા કિનારાની આપણે વાત કરીએ। સાહેબ કચ્છના દરિયા કિનારાને મારે ભણવો છે, કેટલા ભાગમાં વહેંચીને હું તમને ભણાવી શકું?
કચ્છના દરિયા કિનારાને પહેલા તો આટલા ભાગમાં ક્યાંક આપણે વહેંચીએ છીએ. આ કચ્છનો દરિયા કિનારો છે. આયા લીધું કોટેશ્વર. કોટેશ્વરથી આગળ ગયા જખો છે. જખોથી આગળ ગયા સુથરી છે. અને સુથરીથી આગળ જો કદાચ ગયા તો કંડલા છે. અહીંયા આપણે શું લેવાનું છે? કોટેશ્વર. કોટેશ્વરથી આગળ ગયા એટલે શું જોવા મળ્યું આપણને? જખૌ. જખૌથી આગળ ગયા એટલે આપણને શું જોવા મળ્યું? માંડવી. અને માંડવીથી આગળ જતા આપણને શું જોવા મળ્યું? કંડલા. બરાબર. જખૌ, સુથરી, કોટેશ્વર, જખૌ, માંડવી અને કંડલા. બરાબર, આટલું આપણે પહેલા તો યાદ રાખ્યું. બરાબર. હવે કઈ રીતના આવે છે તમને કહું. કઈ રીતના આવે છે તમને કહું. કઈ રીતના એને વિભાજિત કરીએ? પહેલો ભાગ પાડી દીધો. પહેલા ભાગને આપણે કહીશું કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો. આને આપણે શું કહીશું? કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2. ક્યાંથી ક્યાં સુધી? તો કે કોટેશ્વરથી જખૌ સુધીનો દરિયા કિનારો. કોટેશ્વરથી જખૌ સુધીનો દરિયા કિનારો. પોઈન્ટ નંબર 3. જખૌથી લઈ અને માંડવી સુધીનો દરિયા કિનારો. જખૌથી લઈ અને માંડવી સુધીનો દરિયા કિનારો. અને પોઈન્ટ નંબર 4. માંડવીથી લઈ અને કંડલા સુધીનો દરિયા કિનારો. માંડવીથી લઈ અને કંડલા સુધીનો દરિયા કિનારો. કમ્પ્લીટ. કમ્પ્લીટ સાહેબ. કોટેશ્વરથી પશ્ચિમ, કોટેશ્વરથી જખૌ, જખૌથી માંડવી, માંડવીથી કંડલા. કેટલા કિલોમીટર? કિલોમીટર આપણે લખી નાખ્યું સાહેબ 406 કિલોમીટરનો દરિયા કિનારો છે. 406 કિલોમીટર સાથે સર્વાધિક દરિયા કિનારો ધરાવતું આ એક જિલ્લો છે. આખા ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે. બરાબર ને? ચલો, પૂનમબેન એમ કહે છે હું પહેલી વખત લાઈવ આવી. વેલકમ, આવો પધારો. બરાબર, બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. એક વખત સેશનને લાઈક કરી દો. બરાબર ને? એવું નહીં કરવાનું યાર. બરાબર, એક વખત શેર કરી દો, લાઈક કરી દો, આટલું કરી નાખો. તો કોટેશ્વરથી પશ્ચિમની જો કદાચ વાત કરીએ આપણે, તો એક દરિયા કિનારાને અહીંયા આપણે ભણી લઈએ, જગ્યા છે તો. જો કોટેશ્વરથી પશ્ચિમના દરિયા કિનારામાં તમે જાઓ તો હું તમને ના પાડું, ન જવાય. સાહેબ કેમ ન જવાય? એટલા માટે ન જવાય કેમ કે આ દરિયો દલદલીય છે, કાદવ કીચડ વાળો છે. હવે ક્યારેય તમે એવું કીધું કે કાદવ કીચડ વાળા ભાગમાં આપણે સાહેબ જઈએ બધા? જેમ કે વેબ સંકુલ એક ટૂર ફિક્સ કરે અને અહીંયા જાય તો અહીંયા કોઈ ન આવે, કેમ કે આમ પૈસા ઊંચા કરીને આવી રીતના આપણે કાદવ કીચડમાં રખડી તો મજા ન આવે. એ તો રેતાળ દરિયો હોય અને આમ લાંબ લખાતું હોય, ભૂસાતું હોય, લખાતું હોય, ભૂસાતું હોય, રાઈટ. અને પ્રેમની વાતો થતી હોય, બધી ટૂંકમાં વાચા છે. એ વાચા સમુદ્રને આપણે આપતા હોય, એ રેતીને આપણે આપતા હોય, એ બધું થાય. બરાબર. તો કાદવ કીચડ વાળો ને દલદલીય છે ને આ વિસ્તારમાં સર્વાધિક ક્રીક આવેલી છે સાહેબ. ક્રીક એટલે ખાડીઓ આવેલી છે. આ ખાડીને કચ્છના લોકો નાળ પણ કે, અને નાળ પણ કે. આવી નાળોની જો વાત કરીએ તો એમાંની એક નાળ છે અને એ નાળ છે જેને આપણે કહીએ છીએ કોરી નાળ. કઈ નાળ છે? કોરી નાળ. દોસ્તો કોરી નાળ એક એવી જગ્યા છે કે જે જગ્યા પર સિંધુ નદી ખતમ થાય છે. સિંધુ નદીનું લુપ્ત મુખ છે. મતલબ શું? મતલબ શું થશે કયો મને? મતલબ એ થશે કે આ જગ્યા પર આવીને સિંધુ નદી શું થતી હશે? ખતમ થતી હશે. શું થતી હશે? ખતમ થતી હશે. ડન, આટલું કમ્પ્લીટ. કમ્પ્લીટ કે નહીં? ઓકે. ડન 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 ડન. ઓકે, સરસ સરસ સરસ. ચાલો, ઓકે, આગળ જઈએ આપણે. ડન ડન ડન, કમ્પ્લીટ કરી નાખ્યું તમે. કમ્પ્લીટ આટલું. કોરીનાળ સિંધુનું લુપ્ત મુખ. અહીંયા આવેલી છે એક જગ્યા બીજી જેને આપણે ઓળખીએ છીએ સીર ક્રીકના નામે. આ સીર ક્રીકને
એકદમ વિચારીને બોલું છું, બાણ ગંગાના નામે ઓળખવામાં આવે છે. કેમ કે જો તમે મારો કદાચ મેગા સેશન ને જોયો હોય તો ક્યાંક અર્થનું અનર્થ થઈ ગયું હતું, રાઈટ? ગુજરાતનો મેગા લેક્ચર જોયો હોય તમે તો એમાં સિરક્રીક એટલે બાણગંગા. હવે આ સિરક્રીક શું છે? તો કે 96 કિલોમીટરના મુખનો વિવાદ છે. કોની વચ્ચે છે? તો કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે છે. આ એ જ સિરક્રીક છે જે જગ્યાને ભારતનું સૌથી છેલ્લું સ્થળ માનવામાં આવે છે, પશ્ચિમ તરફનું. આ એ જ સિરક્રીક છે જે જગ્યા પર ભારતનો સૌથી છેલ્લો સૂર્યોદય થાય છે કે પછી છેલ્લો સૂર્યાસ્ત થાય છે. સૂર્ય પણ અંત થતો ત્યાં આપણને જોવા મળે, બરાબર? અને આ એ જ જગ્યા છે, આ એ જ દલદલીય પટ્ટો છે જે જગ્યાથી પાકિસ્તાનની ઘૂસણખોરી બહુ થતી હોય. ભારતનો પટ્ટો જેવો ખતમ થાય ને પાકિસ્તાન આવી ગયું, પાકિસ્તાનના પક્ષે એક નાલું આવેલું છે જેનું નામ છે હરામી નાલા. શું નામ છે? હરામી નાલા. જો તો નામ કેવું એનું, હરામી નાલા. નામ જ એનું એવું છે, કેમ કે ત્યાંના લોકો કેવા, મારે નથી બોલું. અને અહીંયાથી જ અજમલ કસાબ નામનો એક વ્યક્તિ છે, ભારતમાં આવ્યો હતો અને નિહત્થા, જે લોકોનો કોઈ વાંક નથી એવો લોકો પર એને અંધાધૂંધ ફાયરિંગ કરી હતું, બરાબર? અને પછી એમના આકાઓ હતા, એના આકાઓ શું કરી નાખ્યો? હાથ ઊંચા કરી નાખ્યા. કહી દીધું કે ભાઈ નહીં 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 નહીં, તું તો ધર્મ માટે ખપાણો છું, તું તો ધર્મ માટે તે સારું કર્યું. બોલો કે મને ખબર જ નહોતી કે મારા ધર્મમાં આવું ક્યાંય લખેલું જ નથી. કોઈ ધર્મ કોઈ દિવસ ખરાબ ન શીખવાડે, પણ લોકોનું માઇન્ડ વોશ કરવામાં આવતું હોય. શું કરવામાં આવતું હોય? માઇન્ડ વોશ કરવામાં આવતું હોય, અને પછી એને ભોગવવું પડ્યું. તમને ખ્યાલ છે ને, ફાંસી દેવામાં આવી. કોટેશ્વરથી જખૌ સુધી જો કદાચ આપણે જઈએ તો બીજો પોઈન્ટ છે ને એ અહીંયા હમાય એમ છે, એટલે લઈ લઈએ. બીજો પાર્ટ કયો છે? કોટેશ્વરથી જખૌ. હવે આ કોટેશ્વરથી જખૌ વાળા વિસ્તારમાં, કોટેશ્વરથી જખૌ વાળા વિસ્તારમાં આપણે કોટેશ્વરની વાત કરી લઈએ. એની વાત કરી લઈએ, કોટેશ્વરની વાત કરી લઈએ. દોસ્તો, કોટેશ્વર એટલે આમ જોઈએ તો કોટી ઈશ્વર, 1 કરોડ ભગવાન થયા. ભગવાન શિવનો પરમ ઉપાસક જેને આપણે કહીએ છીએ દશાનંદ, રાવણ. અને એ રાવણ છે, એ રાવણ તમને ખ્યાલ હશે ભગવાન શિવનું તપ કરે છે, એકદમ ઘોર તપમાં બેસે છે. અને એ તપના અંતે જ્યારે ભગવાન શિવ પ્રગટ થાય છે, રાવણને કહે છે માગ માગ. જે પણ રાક્ષસો હોય એને એક જ વસ્તુ માગતા હોય, મને કાંઈ થવું ન જોઈએ, મને કોઈ મારો કોઈ ગોબો ન ઉપાડવો જોઈએ, મને કોઈ મારી હકવું જોઈએ નહીં. ભગવાને એને એક દિવ્ય વાત કીધી ને એવું કીધું કે એક શિવલિંગ છે, શિવલિંગ તને આપું છું, આ તું લંકામાં રાખજે, આની પૂજા કરજે અને તને કાંઈ થશે નહીં. પણ હા, કોઈ દિવસ આ શિવલિંગ છે, શિવલિંગ તું લઈ જાસ, જે જગ્યા પર રાખીશ ત્યાં સ્થાયી થઈ જશે. એટલે નક્કી કરી, જગ્યા નક્કી કરીને તું જજે. હવે ભગવાન વિષ્ણુને ખબર પડી ગઈ કે મહાદેવજીએ ઓકે કહી દીધું છે, એટલે કૂટનીતિનો રાજા એટલે તો વિષ્ણુ. વિષ્ણુ ભગવાન તાત્કાલિક ગાડી કાઢી નીકળ્યા ભાઈ, બરાબર? નારદજી સાથે. નારદજીને કીધું કે હું અંદર નીચે ન્યા જાઉં છું, અહીંયા એક કૃત્રિમ તળાવ, કુદરતી હું એક તળાવ બનાવું છું, એમાં ગાય બનીને હું ખૂંચાઈ જાઉં છું. તું જેવો રાવણ આવે ને એટલે એને ઉભો રાખજે, કેનકોર સરગાસણ ચોકડી કોર જવું છે, તને કહે છે કે ભાઈ નીચે ગાય ખૂતાણી છે. રાવણ આવ્યો બંબાટે બંબાટ, અને રાવણ જયારે બંબાટે બંબાટ આવે છે ત્યારે નારદજી ઉભા રખાવે છે. રાવણનો સાસ ધમણ થઈ ગયો હોય છે, શું કામ હતું? તો કે નીચે ગાય ખૂતાઈ ગઈ છે. રાવણ રહ્યો વિપ્ર એટલે બ્રાહ્મણ, અને બ્રહ્મ હત્યાનું પાપ લાગે એમ નામ કદાચ જોયે તો. એટલે રાવણ છે, રાવણ ત્યાં જાય છે, અને એવું કહેવાય છે કે એક હાથમાં આવી રીતના શિવલિંગ હતી, અને પૂંછડું પકડ્યું ને પૂંછડું ખેંચવાનો પ્રયત્ન કર્યું. પણ એને કેમ ખબર કે અખંડ બ્રહ્માંડનો જે નાથ છે, જેને આપણે શિવ કહીએ છીએ, એ શિવ છે, અને વિષ્ણુ છે, અને બ્રહ્મા છે, આ 3 છે. એમાં વિષ્ણુ ભગવાન ખુદ સાક્ષાત ત્યાં છે, એને કેમ ખેંચી શકાય? બરાબર છે? એટલે રાવણને અભિમાન આવી ગયું કે નો, હું ખેંચાય, એમ કરી અને શિવલિંગને મૂકી દીધી. બરાબર? ખતમ થઈ ગઈ વાત. યાદ કરો, તમને જયારે નજર લાગે, તમને મમ્મી સાંભળતા છે મારા રીતે, રાઈટ? ઘરથી હું ભણાવું એટલે તમને નજર લાગે ને એટલે તમારી માં શું કરશે ખબર? નજર ઉતારશે. હવે આપણને નજર લાગે એવું જ ન હોય, સમજો. આપણે એટલા જબરદસ્ત હોય કે આપણને નજર જ ન લાગે. આપણી પર કોકની નજર પડે ને તો કે ના ના ના, આનકોર નજર નથી નાખવી, એવા આપણે લાગતા હોય. છતાંય આપણી માં છે, એને એમ થાય કે એને નજર લાગશે, અને પછી આમાં બધું ફેરવી અને તમને આપે. ખબર છે? એમ કે છે કે હવે આને છે ને ચોકડીએ જાય ને, ચોકડીએ ઘા કરતો, અને પછી તમને એમ કે પાછું વળીને જોતો નહીં, કોઈ કાંઈ દેત લેતો નહીં, તરત આવીને હાથ પગ મોઢું ધોઈ લેજે ને કાંઈ બોલતો નહીં. સેમ ટુ સેમ રાવણ ભેગું થયું હતું કે શિવલિંગ લઈને જઈ જઈએ, પાછો વળીને જોતો નહીં, કોઈ બોલાવે બોલતો નહીં, ન્યા સ્થાયી થઈ જશે. રાવણ સમજો નહીં. મૂકી એટલે 1 કરોડ શિવલિંગ થઈ ગઈ, ખતમ થઈ ગઈ ને વાત, ન્યા તે પૂરી. રાવણને ખબર પડી ગઈ કે ભાઈ આપણો દાવ થયો. રાવણે ત્યાંથી ગાડી વાળી પાછી, બરાબર ને? ઇકોમાં સીએનજી પુરાવી રાવણ નીકળો પાછો, ગયો કૈલાસ. કૈલાસ જઈને મહાદેવજીને કે આ કરવાનું હતું કે, તો કે કા, એ કે આપણી ભેગું દાવ થઈ ગયો, વ્યવહારિક વાત છે, બરાબર? મહાદેવજી કે પણ મેં તો તને ના પાડી હતી, એ કે હું તમારો પરમ ઉપાસક છું, મને થોડીક તો છૂટક બારી આપવી જોઈએ. મહાદેવજી કે કાંઈ વાંધો નહીં, જા. શિવલિંગ જે નહીં ઊંચકાય નહીં તારી.
રાવણને અભિમાન હતો મારથી નો ઉંચકાય, રાવણ ગયો ત્યાં શિવલિંગ, ઘણી બધી શિવલિંગો ઉંચકી, એક શિવલિંગ ઉંચકાણી નહીં, બહુ પ્રયત્ન કર્યો. રાવણ છે, રાવણ પરસેવે રેપજેપ થઈ ગયો, એનાથી ઉંચકાણો નહીં, ન્યાથી પાછો ફરે હે રાવણ, એકદમ નિહત્થો રાવણ પાછો ફરે હે. કદાચ એના જ કારણે ભગવાન શ્રી રામ છે, ભગવાન શ્રી રામ શું કરી શકે છે, અમુક બાણનો ઉપયોગ કરીને રાવણને મારી શકે. જો કદાચ શિવલિંગ ત્યાં પહોંચી ગઈ હોત તો આખો કેસ અલગ બની ગયો હોત. સમજાય છે આખી વાત? હા, અહંકાર અંધા કર દેતા હે દોસ્ત. અહંકારના કારણે તે રાવણ છે, રાવણ હણાણો હતો. બરાબર? બાકી કેવો હશે વિચારો, ભગવાન શિવ સમેત આખા કૈલાસ પર્વતને ઉપાડ્યો, એની પાસે કેવડી તાકાત હશે. કોટેશ્વર, આ કોટેશ્વર ખાતે હિન્દુ મંદિરો આવેલા છે. અને આ હિન્દુ મંદિરો કોને બનાવ્યા છે તો યાદ રાખજો દોસ્તો, આ હિન્દુ મંદિરો ત્યાંના રાવ દેસડજી નામના રાજા હતા, એ રાવ દેસડજીના પત્ની દ્વારા બનાવવામાં આવેલા હિન્દુ મંદિરો અહીંયા જોવા મળશે. કોટેશ્વરથી જખૌ સુધીનો દરિયા કિનારો કેવો છે તો કીધું જ નહીં, દલદલીય છે, કાદવ કીચડ વાળો છે, એટલે અહીંયા કોઈ ખાસ બંદરોનો વિકાસ ન જોવા મળે. પણ છતાંય તમે એમ કહો કે ના સાહેબ બંદર બતાવો તો બતાવું, પણ એની પહેલા કહી દઉં કે જે ઓલું વિષ્ણુ ભગવાને ઓલું સરોવર બનાવ્યું હતું ને જેમાં ગાય ખૂતાણી હતી, એનું નામ છે નારાયણ સરોવર. અને આ નારાયણ સરોવરો ભારતના 5 પવિત્ર સરોવરો પૈકીના એક છે. કયા કયા છે? એક છે નારાયણ સરોવર, કચ્છમાં આવશે. એક છે બિંદુ સરોવર, સિદ્ધપુર પાટણ ખાતે આવશે. એક પંપા સરોવર, હમ્પી કર્ણાટકા ખાતે આવશે. એક પુષ્કર સરોવર, રાજસ્થાન ખાતે આવશે. અને એક આવશે માન સરોવર, જે તિબેટ ખાતે જોવા મળે છે. 5 પવિત્ર સરોવરો પૈકીનું આ એક છે નારાયણ સરોવર. ભગવાન વિષ્ણુનું ખુદનું સરોવર છે, એટલે એને આપણે નારાયણ સરોવરના નામે આપણે ઓળખીએ છીએ. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. સાહેબ કોઈ મંદિર, કોઈ જગ્યા, હા જખૌ છે ને, જખૌ ઘણું બધું લઈને બેઠો છે. આ જખૌ છે ને ભારતનું પશ્ચિમનું સૌથી પહેલું બંદર કહી શકાય. બંદરની પ્રવૃત્તિઓ અહીંયાથી ચાલુ થાય. બંદર એટલે શું? જે જગ્યા પર માલ સામાનની આપ-લે નહીં, માલ સામાનની આપ-લે તો ક્યાંક ગુપ્ત શેરીમાં થતી હોય ને, તો જે જગ્યા પર શિપ લોડ અને અનલોડ થાય, જે જગ્યા પર જહાજ છે એ જહાજ ભરાય અથવા તો ખાલી થાય, એવી જગ્યાને આપણે શું કહીએ છીએ? પોર્ટ કહીએ છીએ, બંદર કહીએ છીએ. તો જખૌ એક સૌથી પહેલું બંદર કહેશું આપણે. પણ આ જખૌ છે ને, એ જખૌ 5 પવિત્ર જૈન તીર્થો છે ને એ પૈકીનું એક છે. અને 5 પવિત્ર જૈન તીર્થો જે કચ્છમાં આવેલા છે એમાં કયા કયા છે? એક છે જખૌ, એક છે માંડવી, જખૌ, એક છે સુથરી, માંડવી નહીં સુથરી, એક છે નલિયા, એક છે તેરા અને એક છે કોઠારા. જખૌ, સુથરી, નલિયા, તેરા, કોઠારા. જખૌ ખાતે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ઘુડખરનું એક અભયારણ્ય, ઘુડખરનું નહીં ઘોરાડનું એક અભયારણ્ય આવેલું છે. કયું અભયારણ્ય આવેલું છે? ઘોરાડનું. જ્યારે સુથરી ખાતે જોઈએ તમને ખ્યાલ છે અહીંયા બળવંતરાય મહેતાનું પ્લેન ક્રેશ થયું હતું ઈસવીસન 1965ની સાલમાં. ભારત પાકિસ્તાનના યુદ્ધમાં બળવંતરાય મહેતાનું પ્લેન છે ક્રેશ થાય છે. નલિયા યાદ રાખવાનું છે, ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ છે હે ને? હા. અને તેરા દરબારગઢ છે ને, તેરા ખાતે એક દરબારગઢ છે. અને આ દરબારગઢ ખાતે જે ભીત ચિત્રો છે એ જોવા જેવા છે, જે કામણગારી શૈલીના છે. કયા શૈલીના જોવા મળશે? કામણગારી શૈલીના જોવા મળશે. ચલો કમ્પ્લીટ. કમ્પ્લીટ. ઓકે. સાઈડમાં નકર એમ કે છે કે સાહેબ સાઈડમાં જાઓ અમને નથી દેખાતા, એટલે હું જ વિયો જઉં. ચલો હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને પછીનો પાર્ટ જોઈએ છીએ, કયો હતો? 3જા નંબરનો.
ત્રીજા નંબરના પાઠમાં આપણને શું જોવા મળ્યું હતું? તો કે ત્રીજા નંબરના પાઠમાં આપણે ક્યાંક એવું જોયું હતું કે જખૌથી માંડવી સુધીનો દરિયા કિનારો, જખૌથી માંડવી સુધીનો દરિયા કિનારો. અને દોસ્તો ફરવા જેવી ખરેખર જગ્યા છે ને અહીંયા છે, જખૌથી માંડવી સુધીનો દરિયા કિનારો. કારણ કે કેવો છે? રેતાળ બીચથી ભરેલો છે. રેતાળ બીચની સાથે સાથે અહીંયા ઘણા બધા આપણને લગુન સરોવરો જોવા મળશે. શું જોવા મળશે? લગુન સરોવરો આપણને જોવા મળશે. ખાસા બંદરો પણ છે. જખૌથી માંડવી સુધી જાઓ તો જખૌથી માંડવી વચ્ચે સુથરી આવે, અને આ સુથરી તમને ખ્યાલ છે શેના માટે? હમણાં આપણે યાદ રાખ્યું, ઈસવીસન 1965માં બળવંતરાય મહેતાનું પ્લેન ક્રેશ થયું હતું. બળવંતરાય મહેતાનું પ્લેન ક્રેશ થયું હતું. એમની યાદમાં સુથરી જે નદીના કિનારે છે, એટલે કે કંકાવતી નામની નદીના કિનારે છે, ત્યાં આપણને બળવંત સાગર જોવા મળશે. અને આ બળવંત સાગર શું છે? તો કે બળવંત સાગર તેમનું સમાધિ સ્થળ છે. સરજી સુથરીની વાત કરી દીધી. હવે સુથરીથી આપણે આગળ જઈએ છીએ અને બહુ મોટો એવો ડેટા જેની પાસે છે, જે હંગરીને બેઠું છે, એને આપણે કહી શકીએ ભાઈ હંગરેલો સાપે કામ લાગે. તો હવે કે શું શું છે તારી પાસે? એટલે પેલા કે મારું નામ લે, મોટા મોટા અક્ષરે લે. એટલે કીધું માંડવી. બરાબર, ચલો. માંડવી નામ કોના નામ પરથી પડ્યું? તો કે મંડવ્ય ઋષિના નામ પરથી પડેલું. કેના નામ પરથી? મંડવ્ય ઋષિના નામ પરથી. સાહેબ માંડવીનો અર્થ શું થાય છે? માંડવીનો અર્થ થાય છે જકાત નાકું. સમજી ગયા સાહેબ? માંડવી શેના શેના માટે જાણીતા? બોલવા જ મંડો. માંડવી ઊંધા ઘંટ આકારનું બારું છે. ઊંધા ઘંટ આકારનું બારું છે. ઓકે. પછી આ માંડવીની હજી વાતો જ કરવાની જ નકરી આપણે. માંડવી 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 જ કરવું છે. સાહેબ માંડવી બંદર બનાવવાનો શ્રેય કોને જાય છે? રાવ ખેંગારજીને. ક્યાં? પેલા બીજા ત્રીજા? રાવ ખેંગારજી પહેલા, જેને કચ્છના કાર્તિકેય કહેવાય, જેને ભુજને રાજધાની બનાવી હતી. આની સાથે સાથે એક વાણિયો પણ હતો જેનું નામ હતું ટોપણ શાહ. અને આ ટોપણ શાહના નામ પરથી માંડવીમાં આપણને ટોપણસર તળાવ જોવા મળશે. કેવું તળાવ જોવા મળશે? ટોપણસર તળાવ. આ થઈ ગઈ ભૂગોળની વાત. હજી ઘણી બધી છે. માંડવી યાદ આવે એટલે માંડવી ખાતે એક બીચ છે અને આનું નામકરણ છે, જેનું નામ છે કાશી વિશ્વનાથ બીચ. કયો બીચ છે? કાશી વિશ્વનાથ બીચ છે. માંડવી ગુજરાતનું સૌપ્રથમ વિન્ડ ફાર્મા માંડવી ખાતે સ્થાપવામાં આવેલું. માંડવી ગુજરાતનો સૌથી પહેલો પ્રાઇવેટ બીચ છે. પ્રાઇવેટ બીચ છે. રાઈટ? આ થઈ ગઈ ભૂગોળની વાત. સાહેબ વારસામાં કઈ છે? બહુ બધું છે. જેમ કે વારસામાં જો આપણે જઈએ, સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ. વારસો અને ઇતિહાસ. તો દોસ્તો યાદ રાખજો, માંડવી રહ્યું ને માંડવી, આ માંડવી ખાતે એક ક્રાંતિકારીનો જન્મ થયેલો, જેમનું નામ છે શ્યામજી કૃષ્ણ વર્મા. વિદેશમાં રહી અને પ્રવૃત્તિઓ કરેલી, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરેલી. બધાને કદાચ ખ્યાલ હશે તમને કે વિદેશમાં રહીને અઘરું ને ભાઈ, ખુદની શેરીમાં ગલીમાં તો ગમે મેચ માગી શકે. શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશ રહ્યા હતા અને વિદેશથી તેઓએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓ ચલાવેલી. રાઈટ? સર, I am BA student, but one day I seen your geography lecture accidentally. પછી લખ્યું છે I just love it, sir. God bless you. Sir, your teaching style is too much fabulous. I just love it. Jai Mataji, sir. Thank you so much for your kind words and thank you so much for your love, dear. Thank you so much. ચલો. ઓકે. પફરેક. શ્યામજી કૃષ્ણ વર્માની વાત કરી. શ્યામજી કૃષ્ણ વર્મા અવસાન પામ્યા પછી એમ કીધું હતું કે મને આઝાદ ભારતમાં મારી અસ્થિઓનું વિસર્જન થાય. અને પછી એવું કહેવાય છે કે જ્યારે ભારત આઝાદ થાય છે, કોઈ નથી લેવા જતું. પછી નરેન્દ્ર મોદી જાય છે, નરેન્દ્ર મોદી ત્યાંથી અસ્થિ કળશ છે લઈ આવે છે, અને એ અસ્થિ કળશને ક્યાંક અહીંયા રાખવામાં આવે છે, મસ્કા નામની જગ્યાએ. રાઈટ? આ અસ્થિ કળશને રાખવામાં આવે છે અને એમના એક તીર્થને આપણે ક્રાંતિ તીર્થના નામે ઓળખીએ છીએ. આ ક્રાંતિ તીર્થ બીજું કઈ નથી, શ્યામજી કૃષ્ણ વર્માનું સમાધિ સ્થળ છે. વારસો અને ઇતિહાસ જ તે જો જોઈ રહ્યા છીએ. શ્યામજી કૃષ્ણ વર્માની વાત કરી તો કેટી શાહને કેમ ભૂલીએ? કેટી શાહ ભારતના બંધારણ સભાના સભ્ય હતા. સાથોસાથ યાદ રાખજો દોસ્તો, અહીંયાથી એક ગુજરાતના સીએમ પણ થઈ ગયા. એમનું નામ હતું સુરેશભાઈ.
બરાબર, સુરેશભાઈ. અલગ અલગ ગુજરાતના સીએમઓમાં સુરેશભાઈનો વારો, મતલબ તમારો જન્મ થયો છે એની આજુબાજુમાં ક્યાંક આવ્યો હશે. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, ચીમનભાઈ, બાબુભાઈ, માધવભાઈ, બાબુભાઈ, માધવભાઈ, અમરભાઈ, માધવભાઈ, ચીમનભાઈ, છબીલભાઈ, કેશુભાઈ, સુરેશભાઈ, સુરેશભાઈ, શંકરભાઈ, દિલીપભાઈ, કેશુભાઈ, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ એકવાર, વિજયભાઈ એકવાર અને પાછા ભૂપેન્દ્ર પટેલ એકવાર. તો સુરેશભાઈનો જન્મ અહીંયા થયેલો. વાત કરી રહ્યા છીએ જ્યારે આપણે માંડવીની, તો માંડવીના એક સંત પણ આપણે યાદ રાખવાના છે, માંડવીના એક ભજનવિદ પણ આપણે યાદ રાખવાના છે, જેમને આપણે નારાયણ બાપુના નામે ઓળખીએ છીએ. નારાયણ બાપુ, જેમનું સાચું નામ હતું શક્તિદાન ગઢવી. શક્તિદાન ગઢવી, જેમને ભજનના ભીષ્મ પિતા કહેવાય છે. આજે તમે અલગ અલગ ભજનો સાંભળતા હશો, એ ભજનોને કોઈ ઢાળ આપ્યો હોય દોસ્તો, તો એ નારાયણ બાપુએ આપેલો છે, રાઈટ. ઘણા બધા ભજનોને નારાયણ બાપુએ ઢાળ આપેલા છે. તો એ નારાયણ બાપુ, જેને આપણે શક્તિદાન ગઢવીના નામે ઓળખીએ છીએ, એવા નારાયણ બાપુનો આશ્રમ તમને માંડવી ખાતે, તમને ત્યાં બિદડા ખાતે ત્યાં જોવા મળશે. ચલો, તો સંતની વાત કરી દીધી સાહેબ. બીજું કઈ છે? ઘણું બધું છે, રાઈટ. આજ માંડવી ખાતે, માંડવીનો ત્યાંના ખારવાઓનો નવાના રોજ નામનો તહેવાર જાણીતો છે. કયો તહેવાર? નવાના રોજ. કોનો છે? ખારવા લોકોનો છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, માંડવીનો રવાડીનો મેળો જાણીતો છે. કેનો મેળો જાણીતો છે? માંડવીનો રવાડીનો મેળો જાણીતો છે. સાહેબ, માંડવીમાં બીજું કઈ છે? હું તો દે જ કરવાનો તમર્યો, રાઈટ. આજ માંડવી ખાતે આવેલો છે વિજય વિલાસ પેલેસ. કયો પેલેસ? વિજય વિલાસ પેલેસ. ગુજરાતનો એક એવો પેલેસ જે સંપૂર્ણ રાજપૂતાના શૈલીમાં તૈયાર થયો હોય, રાજસ્થાનથી આવેલા કારીગરોએ આને તૈયાર કર્યો હોય, રાઈટ. અને પિંક કલરના, બરાબર. બહેનો તરત હમણાં કે સાહેબ તો પછી કાલે જ તે ગાડી બુક કરી, ઇકો બુક કરીને આવ્યા છે, બરાબર. એવી રીતના એક તૈયાર થયેલો વિજય વિલાસ પેલેસ છે, એ અહીંયા જોવા મળશે. જેને વિઝિટ કરી હશે ને ખ્યાલ હશે. વિજય વિલાસ પેલેસ આજે પણ તમે જંગલ વિસ્તારમાં થઈને જવું પડે. ખાલી કલ્પના કરો કે આજે આટલી બધી વસ્તી ગીતતા, આટલા બધા લોકો વસે છે. જે તે સમય દરમિયાન રાજાએ બનાવ્યો ત્યારે તો કેવો ગાઢ જંગલ હશે. આ સૂચવે છે, આ દેખાડે છે, આ ઇન્ડિકેટ કરે છે કે ત્યારના રાજાઓ કેટલા શાંતિપ્રિય હશે, રાઈટ. આ ઘણા બધા મૂવીના શૂટિંગ છે ત્યાં, બરાબર. આજ વિજય વિલાસ પેલેસના શૂટિંગની એક તમને વાત કરી દઉં કે એક શૂટિંગ માટે એક શૂટિંગ હતું હમ દિલ દે ચુકે સનમનું, રાઈટ. ઓલી બોન ખબર, હાથમાં નસ કાપના કે તડપ તડપ કે ઇસ દિલ સે. હા, અગર મિલે ખુદા તો पूछूंगा खुदाया जिसमें मुझे देकर मिट्टी का ये शीशे सा दिल क्यों बनाए, राइट. હા બસ એ મૂવી, બરાબર. હા, એ જ વહી જ. તો એ મૂવીનું જયારે શૂટિંગ થતું હતું ત્યારે એક વ્યક્તિ જોવા જાય છે. ભીડના કારણે સલમાન ખાન એ ગાડીમાં નથી ઉતરતા, અને પછી એ વ્યક્તિને એ મૂવીનું શૂટિંગ પણ જોવાની ના પાડવામાં આવે છે, નથી જોતા. પછી આગળ જતા એક દિવસ એવો પણ આવે છે કે તપવાનું છે ભાઈ, આ તો બરાબર ને, તપવાનું છે, એક સમય આવવાનો છે, ચમકવાના છો જ તમે. સંજય લીલા ભણસારી જેનું મૂવી હતું, એ ફોન કરે છે અને કહે છે કે સાહેબ, સંજય લીલા ભણસારીનો પીએ બોલું છું, સંજય લીલા ભણસારી સાહેબ તમારી સાથે વાત કરવા માંગે છે. માનતા નથી કે આવી ઘટના પણ ઘટી શકે. પછી સંજય લીલા ભણસારી સાથે વાત થાય છે, અને આ વાતમાંથી પછી તમને ખ્યાલ હશે કદાચ કે આખું એક મૂવી હતું, અને એ મૂવી રામલીલા હતું. એમાં એમને સોંગ ગાવાનું કીધું, એમને મ્યુઝિક આપવાનું કીધું, અને એક ગીત જે ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ લખ્યું હતું, જેને આપણે કહીએ છીએ મોર બની થન ગાટ કરે, રાઈટ. એને કંઠ આપ્યો કે ઘર ઘરર ઘરર મેઘ ઘટા ઘર નેગગ નેગર જાટ ભરે ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે નવ ધાન ભરે સારી સીમ ઝૂલે નદિયું નવ જોબન ભાન ભૂલે નવ દિન કપોતની પાક ખુલે ન મધરા મધરા મલકાય ને મેઘ મેહસ નેસ વાત કરે ગગ નેગગ ને ગુમરાય ને પાગલ મેઘ ઘટાગર જાટ કરે મન મોર બની થનગાટ કરે. તો એવા સુંદર એવા કંઠના જે ધણી છે, રાઈટ, એવા ઓસમાણભાઈ મીર છે, એમની હું તમને વાત કરી રહ્યો હતો. હાલ વિજય વિલાસ પેલેસની વાત કરીએ આપણે. માંડવીના લગભગ બધા જ દરવાજાઓ તમારી સમક્ષ મેં ખુલ્લા મૂકી દીધા. કોને બનાવ્યું હતું, કયા સમયમાં હતું, કયા રાજા હતા, કોણ આવ્યું હતું, બધી આપણે નાની મોટી વાતો છે એ બધી આપણે જોઈ લીધી. ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ છીએ, અને માંડવીથી લઈ અને કંડલા સુધીનો દરિયા કિનારો, માંડવીથી લઈને કંડલા સુધીનો દરિયા કિનારો તે જોઈએ ને તો કેવો છે? તમે તેમ જ કહો સાહેબ સારો છે, બરાબર. માંડવીથી લઈ અને કંડલા સુધીનો દરિયા કિનારો, ખરેખર આ દરિયા કિનારો પણ કેવો છે? રેતાળ છે, રાઈટ. ક્યાંક કાદવ કીચડ થોડોક જોવા મળે, પણ એમાં અલગ અલગ બંદરોમાં એક બંદર યાદ રાખવાનું જેનું નામ છે મુન્દ્રા, રાઈટ. કયું છે? મુન્દ્રા. કઈ નદીના કિનારે આવેલું છે?
તો કે ભૂખી અને કેવડી નદીના કિનારે છે. કઈ નદીના કિનારે? ભૂખી અને કેવડી નામની નદીના કિનારે મુન્દ્રા વસેલું છે. મુન્દ્રા બે છે, એક છે ઓલ્ડ મુન્દ્રા અને એક છે ન્યૂ મુન્દ્રા. અને ન્યૂ મુન્દ્રા ખાતે તમને ખ્યાલ છે અદાણી પ્રાઇવેટ લિમિટેડના પોર્ટ છે. પ્રાઇવેટ લિમિટેડના આપણને પોર્ટ જોવા મળશે. મુન્દ્રા જેવું યાદ આવે એટલે ઘણી બધી વસ્તુ યાદ આવે. અદાણીના પોર્ટ તો છે તે મોટા મોટા પાનામેક્સ પ્રકારના જહાજો અહીં પહોંચી શકે એ આપણને ખબર છે. સૌથી વધુ કાર્ગો કેપેસિટી ધરાવતા મહાબંદરો ની સમકક્ષનું જો કોઈ બંદર હોય તો એ મુન્દ્રા છે. મુન્દ્રા એક પીપીપી પોર્ટ છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી તૈયાર થયેલું અદાણી સાથે, રાઈટ. અને મુન્દ્રા યાદ કરો એટલે તરત આપણને યાદ આવે કે સાહેબ ખારેક સંશોધન કેન્દ્ર અહીંયા આવેલું છે. ખારેક સંશોધન કેન્દ્ર સાથે સાથે મુન્દ્રાને કહેવાય છે કચ્છનું પેરિસ. શું કહેવાય છે? કચ્છનું પેરિસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ જગ્યા પર આપણને ખજૂર, ખારેક, ખલેલા વગેરે થતા જોવા મળે છે. મુન્દ્રાથી આગળ વધો તો તમને જોવા મળે કંડલા. હવે કંડલામાં એક સીન થઈ જાય છે. ભારત પાકિસ્તાનના ભાગલા પડે. ભારત પાકિસ્તાનના ભાગલા પડતા ભારતનું પશ્ચિમ તરફનું એક બહુ મહત્વનું કહી શકાય તેવું બંદર પાકિસ્તાનના પક્ષે વહી ગયું, જેનું નામ છે કરાચી. કરાચી જેવું પાકિસ્તાનના પક્ષે જાય એટલે ભારતના પશ્ચિમ તરફના બંદરોમાં બહુ બધો ભાર મુંબઈ ઉપર આવી જાય. મુંબઈ એક કુદરતી મહાબંદર છે. મુંબઈ ઉપર બહુ બધો ભાર આવી જતા ત્યારના તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ કસ્તુરબાઈ સમિતિનું ગઠન કરે અને તાત્કાલિક એવું કહે છે કે ભાઈ નીકળી જાઓ, બરાબર, ઇકો કરો, બરાબર, સીએનજી ના તમે મને કહી દીજો, સ્કેનર મોકલજો, હું સ્કેનરમાંથી તમને પેટીએમ કરી દઈશ અને તમે આખા પશ્ચિમના તટ વિસ્તારમાં ફરો અને કોઈ એક મહાબંદર બનાવવાની જગ્યાને પસંદ કરો. અંતે દોસ્તો આખો રિપોર્ટ તૈયાર થાય. કંડલા છે એ કંડલાની જગ્યા મળી જાય. ઈસવીસન 1930-31 ના સમયમાં કંડલા તૈયાર તો થઈ ગયું હતું. બંદર તરીકે રાવ ખેંગારજી ત્રીજાના સમય દરમિયાન આ બંદર બન્યું હતું. હવે જવાહરલાલ નહેરુ કસ્તુરબાઈ સમિતિની વાત કરી લઈએ આપણે. કસ્તુરબાઈ સમિતિનું ગઠન થયું હતું, એને અહેવાલ આપ્યો હતો ને. હા સાહેબ. હવે આ બંદર તૈયાર થયું ઈસવીસન 1955માં. જવાહરલાલ નહેરુએ બોપટ્ટી કાપી અને કહી દીધું ઓકે ડન, આજથી તમે મહાબંદર. આજથી તમે શું છો? આજથી તમે મહાબંદર છો. અને આ મહાબંદરનો વહીવટ બહુ સરળતાથી ચાલે. આ મહાબંદરને ખૂબ ધીકતું નામ મળે એટલે ઈસવીસન 1965ની સાલમાં કંડલાને સેઝ તરીકે અને કંડલાને એફટીઝેડ તરીકે ઘોષિત કરવામાં આવે. એટલે કે ફ્રી ટ્રેડ ઝોન અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે કંડલા નક્કી થાય છે. ક્યારે? ઈસવીસન 1965ની વાત છે. પછી હાલ તમને ખ્યાલ છે કે કંડલા છે એ કંડલાનું નામ 25મી તારીખ હતી, સપ્ટેમ્બર મહિનો હતો, 2017ની સાલ હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નામકરણ બદલી અને કહી દીધું કે આજ से तेरा नाम दीनदयाल उपाध्याय पोर्ट ट्रस्ट है. दीनदयाल उपाध्याय पोर्ट है. શું નામ પાડી દીધું? દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ. શું કામ પાડ્યું તમને ખબર પડી ગઈ? શું કામ પાડ્યું ખબર પડી ગઈ? એટલા માટે પાડ્યું દીનદયાલ ઉપાધ્યાયના નામ પરથી, જે જનસંઘના સ્થાપક હતા. અને જનસંઘ એટલે બીજું કાંઈ નહીં, જનસંઘ એટલે આજનું ભાજપ. આજના ભાજપના મૂળ જ્યાંથી છે એ જનસંઘથી છે. દોસ્તો યાદ રાખજો, કોઈ પણ બંદર હોય ને, બંદર, એ બંદરનો વહીવટ કોણ કરે? રાજ્ય સરકાર કરે. જો રાજ્ય સરકારમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જેટલા બંદરો છે એનો વહીવટ કોણ કરશે? જીએમબી કરશે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ, જેની સ્થાપના ઈસવીસન 1982માં થઈ હતી. પણ જો મહાબંદરો હોય તો એ મહાબંદરોનો વહીવટ કોણ કરશે? એ કેન્દ્ર સરકાર દ્વારા નિમેલી કોઈ સંસ્થા કે ટ્રસ્ટ. જેમ કે આપણી પાસે એક મહાબંદર છે કંડલા. હવે એનું નામ થઈ ગયું દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ ને, તો એનો વહીવટ કોણ કરશે? દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ ટ્રસ્ટ. આના દ્વારા એનો વહીવટ થશે. ચલો જોઈ લ્યો એક વખત. ત્યાં હું પાણી પી લઉં. બધું પરફેક્ટ છે?
ડન. ઓકે, વધી આગળ. ચાલો, એકદમ પરફેક્ટ છે ને, એકદમ પિક્ચર પરફેક્ટ. ચાલો, હવે ત્યાંથી ક્યાં જવું છે? હવે જવું છે સૌરાષ્ટ્રના કાંઠે, હે ને? હાજી કાસમની વીજળીને ક્યાં લઈ જવી છે? હવે સૌરાષ્ટ્ર. કે તેર તેર જાનું સામટી જૂટીને બેઠા કેહરિયાવર, રાઈટ? એવું કંઈક છે ને. ચૌદ વિસુમાએ શેઠિયા બેઠા ને છોકરાનો નહીં પાર, કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. આ આપણો સૌરાષ્ટ્રનો પ્રાંત છે. કે શિયાળે સોરઠ ભલો, આ સોરઠ છે. ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગડ ભલો, કચડો બારે માસ. હવે દોસ્તો, સૌરાષ્ટ્રના દરિયા કિનારાને જયારે આપણે ભણીએ ને ત્યારે આવી રીતના ક્યાંક વહેંચવામાં આવે છે. કંડલાથી ચાલુ કરીએ આપણે. પહેલો દરિયા કિનારો છે કંડલાથી લઈ અને દ્વારકા સુધીનો દરિયા કિનારો. પછી દ્વારકાથી લઈ અને વેરાવળ સુધીનો દરિયા કિનારો. વેરાવળથી લઈ અને ગોપનાથ સુધીનો દરિયા કિનારો. ગોપનાથથી લઈ અને સાબરમતીના મુખ સુધીનો દરિયા કિનારો. સાબરમતીનું મુખ. હવે આવી ગયો દક્ષિણ, એટલે કે હવે આવી ગયો તળ ગુજરાત. સાબરમતીના મુખથી લઈ અને ઉમરગામ સુધીનો દરિયા કિનારો. બધું આવી ગયું આમાં. આમાં બધું આપણે જોઈ લીધું, રાઈટ? કંડલાથી દ્વારકા, દ્વારકાથી વેરાવળ, વેરાવળથી ગોપનાથ, ગોપનાથથી સાબરમતીનું મુખ ને સાબરમતીના મુખથી લઈ અને ઉમરગામ સુધીનો દરિયા કિનારો, રાઈટ? ચાલો, ખૂબ સરસ, ખૂબ સરસ. વારા ફરતી વારા. જે પોઈન્ટને સમજાવવાના સમજાવતો જો. જે જગ્યા પર કંડલાથી દ્વારકા સુધીનો દરિયા કિનારો છે ને, અહીંયા ક્યાંક આપણને આવા પરવાળાના ખરાબાઓના ટાપુ જોવા મળશે. જેમાંના બે તમે ખાસ ક્યાંક સાંભળ્યા હશે. એકનું નામ છે પિરોટન અને બીજાનું નામ છે નરારા. એને નરારા, નોરા નહીં, નરારા. નોરા ફતેહી આખું અલગ છે, બરાબર ને? ચાલો, નરારા અને પિરોટન. આ નરારા અને પિરોટન ટાપુ એ જ ટાપુઓ છે કે જે જગ્યા પર તમને એક મરીન નેશનલ પાર્ક જોવા મળશે. મરીન નેશનલ પાર્ક. કેવું નેશનલ પાર્ક? મરીન નેશનલ પાર્ક, જેને આપણે કહીએ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. સાથે સાથે એક સેન્ચુરી પણ જોવા મળશે, એટલે કે એક અભયારણ્ય પણ આપણને જોવા મળશે, હે ને? એટલે જો કંડલાથી દ્વારકા સુધીના દરિયા કિનારામાં જે કચ્છનો અખાત છે એ જગ્યા પર આપણને પિરોટન, નરારા જેવા પરવાળાના ટાપુઓ જોવા મળે. આ પરવાળાના ટાપુઓ છે, એ પરવાળાના ટાપુઓ પર ઘણા બધા સામુદ્રિક જીવો જોવા મળે, જેમાં ઓક્ટોપસ છે, સ્ટાર ફિશ છે, ગોનોલિયા છે, જેલીફિશ છે, પર્લ ઓયસ્ટર છે. એમાં ખાસ કરીને પર્લ ઓયસ્ટર નામની જે માછલી છે ને દોસ્તો, ઓયસ્ટર નામની માછલી, આ માછલી જાણીતી છે મોતી આપતી માછલી. પર્લ ઓયસ્ટર નામની માછલી જે મોતી આપે છે. શું આપે છે? મોતી આપતી માછલી. તમને પૂછે તો કહેવાનું પર્લ ઓયસ્ટર નામની માછલી. કાલુ નામની માછલી, મને ખબર હતી કે સીધું છકડો હે ને, મેં તમને કીધું ગાંધીનગર આવતા રહ્યો, તમે ગીર સોમનાથ કૌરનો છકડો પકડો. મોતી આપતી માછલી કાલુ છે, આમાં કોઈ શક સંદેહ નથી. માછલી નોર્મલી દરિયામાં રે, આમાંય શક સંદેહ નથી. નોર્મલી મોતી આપતી માછલીઓ દરિયામાં જ જોવા મળે, પણ કાલુ એક અલગ છે જે નદીમાં મોતી આપતી માછલી છે. કોલક નામની નદીમાં મોતી આપતી માછલી એટલે કાલુ. બધી જગ્યાએ કાલુ નો આવે, સમજો. સમજાઈ ગયું? કોકના લગ્ન થયા હોય ને એને વરરાજો કીધો હોય આપણે, બરાબર, તો ગમે પુરુષ જોયે ને વરરાજો જાય, એમ ન કહી શકીએ આપણે. એ વરરાજો એટલે એના લગ્ન થયા હતા, બરાબર, એનો સમય પાકી ગયો તો, બરાબર, એની જિંદગીના દિવસો ખૂટી ગયા હતા, એટલે એને આપણે વરરાજો કીધો. દરેકને વરરાજો કહી શકીએ નહીં, રાઈટ? ચાલો, LM રબારી એમ કે છે કે સર, હું અત્યારે પાકિસ્તાનની બોર્ડર થી તમારો વિડીયો જોઉં છું, સુઈગામ, બનાસકાંઠા. ચલો, હિંમત રાખજો, બરાબર. અને ઓઇલકોર નો વ્યાજ જતા, બરાબર ને? ઓઇલકોર નો વ્યાજ જતા સમય આવશે ત્યારે હું તમને કહીશ, ત્યારે આપણે બધા જાશું. હા, તો આપણને એમ થાય સાહેબ જઈને ધડબડાટીને ઢગલા, અહીં તો હું તમને થોડુંક કંઈક બોલું, સપાકરું બપાકરું બોલું, અને તમે ત્યાંથી ધોકો ઉપાડો અને સીધા પાકિસ્તાનની બોર્ડરમાં વ્યાજ, એવું કરતા નહીં ભાઈ, રાઈટ? ચાલો, સરસ.
તો સાહેબ બંદરોની વાત કરીએ, સૌથી પહેલું બંદર અહીંયા આપણને જોવા મળશે, એનું નામ છે નવલખી બંદર. નવલખી એટલે મોરબીનું એકમાત્ર બંદર. દોસ્તો યાદ રાખજો, આખા ગુજરાતમાં સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો પૂછે તો મોરબી છે. આ મોરબીમાં જે આપણને બંદર જોવા મળે એનું નામ છે નવલખી, જે મધ્યમ કક્ષાનું બંદર છે, કે જેની સ્થાપના મતલબ કે જેના સ્થાપનામાં યોગદાન કોનું હતું? વાઘજી ઠાકોરનું. અને આ વાઘજી ઠાકોરે કયા સમય દરમિયાન આ બંદર તૈયાર કર્યું? ઈસવીસન 1909ની સાલમાં વાઘજી ઠાકોર દ્વારા નવલખી નામનું બંદર તૈયાર થયું. વિશેષતાઓ બહુ બધી નહીં લખવાની, જેટલી જરૂર છે એટલી જ લખવાની. ત્યાંથી કવિ ધીમે ધીમે આગળ વધે એટલે આપણને એને જોવા મળશે બેડી નામનું બંદર, એને જોવા મળશે રોજી નામનું બંદર, એને જોવા મળશે સિક્કા નામનું બંદર, એને જોવા મળશે સચાણા નામનું બંદર, એને જોવા મળશે જોડિયા નામનું બંદર. આ બધા જ બંદરો આપણને ક્યાં જોવા મળશે? બધા બંદરો આપણને જોવા મળશે જામનગર જિલ્લામાં. કયા જિલ્લામાં? જામનગર જિલ્લામાં. જેની વિશેષતા હશે એવું હું તમને કહીશ. મહેશભાઈ દેસાઈ, તમે એસવાય માં છો ને તૈયારી કરો છો તો ધીરજ રાખવી પડશે. જો તમારામાં ધીરજ છે, હું તમને ગાઈડ કરીશ. તમારામાં ધીરજ છે, લેક્ચર ખતમ થાય ને ત્યાં સુધી કોમેન્ટ ન કરતા. જો હવે કોમેન્ટ કરી તો હું તમને જવાબ નહીં દઉં, એ ફિક્સ છે. સમજાય છે? ચાલો, ઓકે. તો બેડી તો ઠીક છે, રોજી તો ઠીક છે, સચાણા, શિયાળ આવું બધું આવે. જેમાં સિક્કા, એવું સિક્કા, આ સિક્કા તરત યાદ રાખવાનું છે. સિક્કા ખાતે દિગ્વિજય સિમેન્ટ ફેક્ટરી આવેલી છે. કઈ ફેક્ટરી? દિગ્વિજય સિમેન્ટ ફેક્ટરી. બીજી વાત, સચાણા છે, એ સચાણા ખાતે તમને ખ્યાલ હશે, સચાણા એક શિપ બ્રેકિંગ યાર્ડ છે. શું છે? શિપ બ્રેકિંગ યાર્ડ, એટલે જહાજ ભાંગવાનો, જહાજ વાળો. જેવી રીતના અલંગ છે એવી રીતના, બરાબર. ત્યાંથી આગળ આવો તો જોડિયા. સાહેબ, આ જોડિયાની બાજુમાં પહેલા તો તમને એક અભયારણ્ય જોવા મળશે જેનું નામ છે ખીજડીયા પક્ષી અભયારણ્ય. બીજી વસ્તુ કે આ જોડિયા છે, આ જોડિયા ખાતેથી જ તે એક ઘટના ઘટી હતી કે સૌરાષ્ટ્રના વિસ્તારમાં સાંસત્યાજી નામના કાઠી, અને આ કાઠી દરબાર પાસે તોરી નામની ઘોડી માગે, અને તોરી નામની ઘોડી અને તોરાંદે બંને આપી દે. પણ જો તું આ લૂંટફાંટની પ્રવૃત્તિઓ મૂકી દેતો, અને એ સાંસત્યાજી એક લૂંટારો જ કહી શકાય આપણે, એક લૂંટારાને ઘોડી આપે છે, પોતાના પત્ની આપે છે, અને પછી અહીંયાથી નાવમાં બેસે છે દોસ્તો, અને એ નાવ કચ્છ સુધી જાય છે, અને એ મધદરિયા હાલક ડોલક થાય, અને સતી તોરાંદે છે, એ તોરાંદે કહે છે કે હવે તમારા જેટલા બી તમે પાપ કર્યા છે એ પોકારવા લાગો, રાઈટ. અને તમને ખ્યાલ છે કે આપણે ગીત પણ ગાઈએ છીએ કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. કેવા જ મંડો કે જેટલા ભથીજા વાળ સતી નારી, એટલા કુકર્મો કર્યા મેં તો ગોધન તરસતા વાળિયા. આવી બધી વાતો થાય. અને પછી તો કે પછી એક લૂંટારા તરીકે ઓળખાતો એક જેસલ જાડેજો પીર થઈને પૂજાઈ જાય છે. માણસો અહીંયા આપણે બધા 500 કરતા વધારે છોકરાઓની હાજરી છે. આમાંથી પ્રત્યેક વ્યક્તિએ ભૂલો કરેલી છે, રાઈટ. ઘણી ભૂલો એવી છે કે મોટા કાંડ હોય, એ આપણે કઈ પણ ન હોકી કોઈને, બરાબર. ગાંધી બાપુએ બહુ મોટા કાંડ કર્યા હતા. ગાંધી બાપુથી બહુ બધી ભૂલો થઈ, પણ ગાંધી કેમ ગાંધી તરીકે પ્રચલિત બન્યો? એને સત્યના પ્રયોગમાં બધું લખ્યું, જે ભૂલો કરી બધી, અને પછી એને રિપીટ ન થવા દીધી. હું અને તમે બહુ બધી ભૂલો આપણે કરેલી છે, પણ આ ભૂલો આપણે ભૂલ નથી માનતા. આપણી ભૂલને આપણે ભૂલ નથી માનતા, એટલા માટે હું તમે સંત મહંત ન થઈ શકીએ, રાઈટ. કરાચિયા બોર્ડિંગ આવીશ, રાજકોટ આવીશ એટલે જરૂરથી હું ચક્કર મારીશ. ચલો ડન, ઓકે. તો આ વાત થઈ આપણે બેડીથી લઈ અને ફરતે હવે જઈએ ચાર દિશામાં દરિયો, વચ્ચે શેઠ રે સામળિયો, મારો દ્વારકાનો નાથ રે, મારો દ્વારકાનો નાથ. નાવ વી આર ઇન દેવભૂમિ દ્વારકા. હવે આપણે અત્યારે દેવભૂમિ દ્વારકામાં પ્રવેશી ચૂક્યા છીએ, કે જેના દર્શન કરવા માટે એની પરમિશન જોઈ. એમ નામ તમે નક્કી કરો કાલ દ્વારકા જવું છે, નથી જવાતું. એને મજા આવે ને બોલાવે તો બધું થાય, બાકી બધું વાવા જેવી વાત, બરાબર ને. ચલો, તો દ્વારકામાં જયારે આપણે જશું ત્યારે દ્વારકામાં આપણે સલાયા નામનું બંદર જોવા મળશે. સિક્કા ક્યાં હતું? જામનગરમાં. સલાયા ક્યાં? દેવભૂમિ દ્વારકામાં. સલાયા પછી આપણને જોવા મળશે ઓખા, આપણને જોવા મળશે લાંબા, આપણને જોવા મળશે રૂપેણ, આપણને જોવા મળશે પોસિત્રા, આપણને જોવા મળશે મીઠાપુર, અને એક દરિયા કિનારો પણ ફરવા જેવો છે. એ દરિયા કિનારાનું નામ છે શિવરાજપુર બીચ. કયો બીચ? શિવરાજપુર બીચ.
આની સાથે બધાની વાતોમાં એક વાત ન થઈ અને એક છે ખુદ દ્વારકા. દ્વારકા એક બંદર પણ છે. દ્વારકા ગુજરાતનું એક મોટું મત્સ્ય બંદર છે, સૌથી મોટું નહીં, સૌથી મોટું વેરાવળ છે, પણ એક મોટું બંદર છે, એક મોટું મત્સ્ય બંદર છે. રાઈટ? ચલો, હા, દુનિયાનો નાદ છે ભાઈ. શેઠ સાંભળ્યું, સાચી વાત છે. ચલો કમ્પ્લીટ. અત્યારે જે મેં મૂક્યું એ બધું મગજમાં ચડ્યું? ચલો બધું આવશે, સુદર્શન સેતુ ને બધું આવશે. ચલો હવે જો તમે દ્વારકા ગયા હોય, જે વિશેષતાઓ છે એમાં વિશેષતાઓમાં એક વિશેષતા એ કે આ લાંબા ખાતે ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મા છે. શું છે? સૌથી મોટું વિન્ડ ફાર્મા. બરાબર. પછી જો મીઠાપુર જાઓ તો ત્યાં તમને ટાટા કેમિકલ્સની ફેક્ટરી જોવા મળશે, જે સોડા એસ ને એઝોડાઇસ ને એ બધું બનાવે છે. શિવરાજપુર જઈએ તો શિવરાજપુર ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લેગ પ્રાપ્ત બીચ છે. બ્લુ ફ્લેગ. આ બ્લુ ફ્લેગ શું છે? તો કે આ બ્લુ ફ્લેગ એક સર્ટિફિકેટ છે, જે સર્ટિફિકેટ ત્યાંના દરિયાની શુદ્ધતા સ્વચ્છતાના આધાર પર અપાતું હોય છે. બરાબર. મહેશભાઈ દેસાઈ, હવે તમારા ક્વેશ્ચનને હું જવાબ દઈશ નહીં. બરાબર ને? કારણ કે જે વ્યક્તિમાં ધીરજ નથી હોતી ને, એ તમને એક સલાહ અત્યારે આપી દઉં કે જે વ્યક્તિમાં ધીરજ નથી એ જીપીએસસી પાસ કરી શકે નહીં. તમે જોઈ રહ્યા છો કે અત્યારે એક લેક્ચર છે, એ લેક્ચરના ટોપિક ફિક્સ છે, એ ભણાવવા માટે હું આવ્યો છું. રાઈટ? કઈ રીતના તૈયારી કરવી એના માટેનો વિડીયો જ નથી. બરાબર. પણ હવે મેં તમને કીધું તું છેલ્લે સુધી રાહ જોજો તો હું તમને કહીશ, અને જો રાહ નહીં જોવો તો હું તમને નહીં કહું. તો તમે વચ્ચે પાછું 2-4 વાર પૂછી નાખ્યું તો હવે દોસ્ત સોરી, નેક્સ્ટ લેક્ચરમાં ક્યારેક ભેગા થશું ત્યારે વાત. પછી જો દ્વારકા ગયા હોય તો દ્વારકા કઈ નદીના કિનારે છે? લઈ લો, ગોમતી નદીના કિનારે છે. હા, ગીતમાં સાંભળ્યું હશે કે હાલકાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન રે, વાલા રહી શકું ના તમ વિના. હાલકાના મને ગોમતીમાં નવડાવ કોડીલા કાન, વાલા રહી શકું ના તમ વિના. કાના મને દ્વારકા દેખાડ. આ દ્વારકાથી જો કદાચ તમે બેટ દ્વારકા સુધી જાઓ તો બેટ દ્વારકા આપણે ગયા તો પહેલા તો શું થતું? પહેલા તો લોકો જહાજમાં, નાનકડા એવા જહાજમાં બેહીને જતા. પણ હવે તો કે હવે અહીંયા એક બ્રિજ બનાવવામાં આવેલો છે, અને આ બ્રિજનું નામ સિગ્નેચર બ્રિજ રાખવામાં આવ્યું હતું, પણ પછી ચેન્જ કરી નાખ્યું. અત્યારે એનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવેલું છે. સુદર્શન સેતુ. બરાબર ને? 2 મહિના પહેલા તે મોદી સાહેબે આનું ઉદ્ઘાટન કર્યું. સાહેબ, તો સુદર્શન સેતુ કઈ જગ્યા પર છે યાદ રાખવાનું. સુદામા સેતુ રહ્યો ને અહીંથી આવશે. એ દ્વારકા અને એની સામે આવેલો અહીંયા પંચનાદ શંખોદ્વાર એ બેટ છે ને, એ બેની વચ્ચે સુદામા સેતુ આવશે. કયો સેતુ આવશે? સુદામા સેતુ. કોના નામ પરથી? સુદામાના નામ પરથી. તો આ થઈ ગયું દ્વારકા. હા, ગોમતી નામની નદી યુપીમાં પણ વહે, લખનવે નદીના કિનારે છે, ગંગાની સહાયક છે. કમ્પ્લીટ ને? રાત્રિના 11 કલાકે એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છો. ડન? ઓકે, ચલો હવે ત્યાંથી આગળ વધીએ છીએ. દ્વારકાથી આગળ ગયા, દ્વારકાથી જેવા આપણે આમ આગળ નીકળી, આગળ આવી રીતના આમ ગાડી લઈને, ઇકો લઈને આપણે, બરાબર. તો હવે આપણે પોરબંદર જિલ્લામાં પ્રવેશ્યા છીએ. પોરબંદર જિલ્લામાં એક બંદર છે જેનું નામ છે નવી બંદર, એક બંદર છે જેનું નામ છે પોરબંદર. પોરબંદર અને નવી બંદરને એક રમણીય ફરવાલાયક દરિયા કિનારો, અને બહુ બધી સાત્વિકતા સાથે પણ જોડાયેલો છે, જેને આપણે માધવપુર કહીએ છીએ. રાઈટ, ચાલો વિશેષતાઓની વાત કરી દઉં તો પોરબંદર એક બંદર, નવી બંદર એક બંદર છે. આ જગ્યા પર એક નદી ખતમ થાય જેનું નામ છે ભાદર, અને આ જ નવી બંદર થી લઈને માણાવદર સુધીના વિસ્તારને આપણે ઘેડ પ્રદેશ કહીએ છીએ. શું કહીએ છીએ? ઘેડ પ્રદેશ. પોરબંદર ગુજરાતનું સૌથી પહેલું બ્રેક વોટર પોર્ટ છે. બીજી વાત કે આખા ગુજરાતનું સૌથી પહેલું એલપીજી ની આયાત કરનારું જો કોઈ બંદર હોય
તો એ પણ પોરબંદર છે. આ પોરબંદર સુદામાપુરીના નામે પણ ઓળખાય છે, બર્ડ સિટીના નામે પણ ઓળખાય છે. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો, 3 તાલુકા ધરાવતો. માધવપુર ખાતે આવો તો અહીંયા એક મેળો ભરાય છે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમથી લઈ અને 13 સુધી, જેને માધવપુરનો મેળો કહીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ સાથે જોડાયેલી વાત છે કે માધવપુરનો માંડવો જાદવ કુળની જાણ, પરણે રાણી રૂકમણી ત્યાં વરદુલા ભગવાન. રાઈટ. માનસીબેન એમ કે છે કે મેસેજ કર્યો તો સર કેમ રિપ્લાય ના આપ્યો? બેન એક જરૂરથી વાત જણાવીશ કે અમે શિક્ષક છીએ, શિક્ષકને લગભગ 8-10 કલાકનું કામ હોય છે. કદાચ તમે આજના લેક્ચરમાં અત્યારે આવ્યા હશો, આની પહેલા 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લેક્ચર હતો. હવે 10 થી 12 વાગ્યા સુધી લેક્ચર છે, પછી અહીંથી હું ટ્રાવેલિંગ કરીને જઈશ. સવારના મારે રાજકોટ લેક્ચર હશે. એટલે આમાં કેવું હોય છે કે અમારી ખુદની લાઈફ છે, છતાંય અમે અમારી લાઈફને પ્રાઇવેટ નહીં, વિદ્યાર્થીઓ માટે દેતા હોય છે. આવા વિદ્યાર્થીઓ હોય ને ખૂબ દુઃખ પણ થાય. ઘણી વખત કોઈક મેસેજનો રિપ્લાય ન આવ્યો હોય તો એ રિપ્લાય તમે અમને કેમ નો દીધો ને સાહેબ તમે રિપ્લાય નથી દેતા. પછી કોક અમે એડ મૂકીએ તો એમ કે હા તમે તો આવી વસ્તુ હોય એના તમે રિપ્લાય કરો છો, કોર્સ કેટલાનો હતો એના રિપ્લાય કરો, તમે આના રિપ્લાય નથી કરતા. તો યાદ રાખજો, બંધાયેલા નથી, શિક્ષક બંધાયેલા નથી. બરાબર, અમારું કામ છે. અને કદાચ તમે એમ કહેતા હોય કે આ તે, તો હું એમ કહું છું કે બહુ સારી રીતના અમે વિદ્યાર્થીઓ માટે કામ કર્યું છે. અને આજે જ મારે આ કદાચ ફિલ્ડ મૂકી દેવાનું થાય તો હું એટલો ખુશ છું, કોઈ વાંધો નથી. બરાબર, આ ફિલ્ડથી મને ઘણું મળ્યું છે અને વિદ્યાર્થીઓને મેં ઘણું દીધું છે. પણ આવી રીતના થોડીક રૂડ વાતો કરે ને વિદ્યાર્થીઓ કે તમે રિપ્લાય નથી દેતા, સાહેબ તમે રિપ્લાય કેમ ન દીધો, મને દુઃખ થાય. મને એમ થાય કે કેમ ઓલા જેવું મને બાંધી જ લીધો હોય, સાહેબ હું મેસેજ કરું એટલે તમારે રિપ્લાય કરવો જ તે. રાઈટ. અમે અમારા ઘરના ફોન નથી રિસીવ કરતા, મમ્મીના ફોન રિસીવ નથી કરી શકતા. ચાલો, ના બેન હવે નહીં મળે. મારો થોડોક સ્વભાવ અલગ છે, હું થોડોક અલગ છું, ખરાબ છું, પણ ઇટ્સ ઓકે, આવો જ છું. હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને ત્યાંથી આગળ જઈને આવી રીતના જતા 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 હવે આપણે ગોપનાથ સુધી જવું છે. ક્યાં સુધી જવું છે? ગોપનાથ સુધી. તો વચ્ચે શું આવશે? હવે આપણે જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લામાં ફરી રહ્યા છીએ. જુનાગઢ જિલ્લામાં જેવા જઈએ ને એટલે ત્યાં આપણને ચોરવાડ જોવા મળશે. ચોરવાડની સાથે સાથે આપણને જોવા મળશે માંગરોળ. તમને જુનાગઢમાં કાંઈ યાદ ન રહે ચાલશે, 2 વસ્તુ યાદ રાખો, એક ચોરવાડ અને બીજું યાદ રાખો માંગરોળ. ચોરવાડ અને બીજું માંગરોળ. રાઈટ. પેલા વાત કરીએ આપણે ચોરવાડની. ચોરવાડ શેના માટે જાણીતું? ચોરવાડ એક તો પેલા તો બીચ છે. રાઈટ. જેવી રીતના માધવપુર હતો એમ અહીંયા ચોરવાડ છે. પછી તો કે આ ચોરવાડના કુકસવાડા નામના ગામ ખાતે, કુકસવાડા ગામ ખાતે, જેને આપણે શેર બજારના ભીષ્મ પિતા કહેવાય એવા ધીરુભાઈ અંબાણીનો જન્મ થયો હતો. બીજી વાત કે ચોરવાડ પંથકની ખારવણ બહેનોનું એક નૃત્ય ફેમસ છે, જેને આપણે ટિપ્પણી નૃત્ય કહીએ છીએ. અને આ ચોરવાડ જાણીતું છે નાળિયેર માટે, પણ નાળિયેર માટે તો માંગરોળ પણ જાણીતું છે. ચોરવાડ અને માંગરોળના નાળિયેરમાં સૌથી સારા નાળિયેરો માંગરોળના જોવા મળે. ત્યાંથી સેજ આપણે આગળ જઈએ ધીમે 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 કરી. નાવ વી આર ઇન ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લામાં જેવા પ્રવેશીએ આપણે, ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશતા આપણને જોવા મળે વેરાવળ નામનું બંદર. વેરાવળ કેવું બંદર છે? તો કે વેરાવળ સારું બંદર છે એવું ન કહેતા. વેરાકુલ જેને કીધું તું, ટોલેમી અને વેરાકુલ કીધું તું, એવું વેરાકુલ આખા ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય બંદર છે. મત્સ્ય બંદરની સાથે સાથ આ વેરાવળ ખાતે તમને શાર્ક ઓઇલ રિફાઇનરી જોવા મળશે. અહીંયા શિયાળાની ઋતુ દરમિયાન આજુબાજુના ક્ષેત્ર વિસ્તારમાં આપણને શાર્ક જોવા મળે છે. ગરમ પાણીના જરા તુલસી શ્યામને અને દરિયા કિનારે ક્યાંય લાગે વળગે નહીં. હા, ચોરવાડમાં વીર સાવરકર સ્પર્ધા થાય, આ કુમારની વાત સાચી. બરાબર, ચોરવાડમાં નહીં કહીએ, ચોરવાડમાં નો થાય. ક્યાંથી ક્યાં સુધી થાય? ક્યાંથી ક્યાં સુધી થાય? વેરાવળ થી લઈને ચોરવાડ સુધી થાય, જેને આપણે કહીએ છીએ અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધા. બરાબર ને? શાર્ક ઓઇલ રિફાઇનરી. હા, ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. આગળ છે એટલે અમરેલી જિલ્લામાં આવી ગયા આપણે. અમરેલી જિલ્લામાં આપણને 2 બંદરો જોવા મળશે, જાણવા જેવી જગ્યા. એક તો છે પીપા વાવ અને બીજું છે જાફરાબાદ. જાફરાબાદ ત્યાંની સ્થાનિક જાફરાબાદી ભેંસ માટે જાણીતું છે.
પણ પીપા વાવનો ઇતિહાસ છે. ઈસવીસન 1998 આખા ભારતનું સૌથી પહેલું પ્રાઇવેટ પોર્ટ બન્યું હતું. આ પીપા વાવ ખાનગી બંદર, સરકાર નહીં, ખાનગી બંદર બન્યું હતું. પીપા વાવનો ઇતિહાસ પણ છે. પીપા વાવનું નામ જ ત્યાં આલ્બર્ટ વિક્ટર છે. ઇજનેર આલ્બર્ટ વિક્ટર સિમ્સ નામનો એક ઇજનેર જ્યારે ભાવનગર ઠાકોર સાહેબના ત્યાં આવે છે અને એવું કહેવાય છે કે એ કાર્ય દરમિયાન અવસાન પામે છે. એટલે વેલ્સના રાજકુમાર છે, એ રાજકુમાર આલ્બર્ટ વિક્ટર છેલ્લી જે યાત્રા હોય યાત્રામાં આવે છે. હવે એ જે ભાવનગરના ઠાકોર સાહેબ હતા, એ ભાવનગરના ઠાકોર સાહેબ શું કરે છે તો કે ભાવનગરના ઠાકોર સાહેબ તેને માન આપી અને એનું નામકરણ કરી નાખે છે આલ્બર્ટ વિક્ટર પોર્ટ. અને આ જ આલ્બર્ટ વિક્ટર પોર્ટ કોળી સમાજના સંત એવા સંત પીપાના નામ પરથી પછી પીપા વાવના નામે ઓળખાય છે. આ પીપા વાવ ઈસવીસન 1998 સાલમાં તમને ખ્યાલ હશે પ્રાઇવેટ પોર્ટ તરીકે ઘોષિત થાય છે. ત્યાંથી આપણે આગળ જઈએ, ભાવનગર જિલ્લામાં જઈએ છે અને ભાવનગર જિલ્લાને આપણે અલગ રીતના લેવો પડશે. કેમ કે ભાવનગર તો ભાવનગર છે ભાઈ, રાઈટ? હા, એ તો એવું જ હોય. રાજકોટ રાજકોટ છે, ગાંધીનગર ગાંધીનગર છે, ભાવનગર ભાવનગર છે, કોડીનાર કોડીનાર છે, તમે છો, હું છું. કોઈ વિરોધ ન કરતા અહીંયા કચ્છનો ખંભાતનો અખાત બનાવ્યો અમે. અને અહીંયા આવેલું છે ગુજરાત સૌરાષ્ટ્રનો આમ જોઈએ તો છેલ્લા દરિયા કિનારાનો ભાગ, જેને આપણે શું કહેશું વેરાવળથી લઈ અને ક્યાં સુધી ગયા હતા? ગોપનાથ સુધી ગયા હતા. ક્યાં સુધી ગયા હતા? ગોપનાથ સુધી ગયા હતા. તો વેરાવળથી ગોપનાથ સુધીનો દરિયા કિનારો કેવો છે? ઊંડો છે, કરાડમય છે. કેવો છે? ઊંડો અને કરાડમય ક્યાંક જોવા મળે. ગોહિલવાડ, બકાનું ભાવનગર તો નવું છે, રાઈટ? ભાવનગરના ગાંઠિયા, ભાવેણા આવશે, બધું આવશે. ગાંઠિયા ખવડાવું તમને આગળ. તો ગોપનાથ શેના માટે જાણીતું છે ભાઈ? ગોપનાથ જાણીતું છે એક તો એના દરિયા કિનારા માટે, અને બીજી વસ્તુ ઇતિહાસની જો કદાચ વાત કરીએ તો આજ ગોપનાથ ખાતે તમને ખ્યાલ હશે કદાચ કે નરસૈયો, જેને આપણે નરસિંહ મહેતા કહીએ છીએ, એ નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા જોઈ હતી. અને શું કરે છે? બેહી જાય છે ભાઈ કોથળો પાથરીને. ભગવાન શિવને પ્રગટ કરે, ભગવાન શિવને કહે છે કે તમને જે વાલું હોય આપો. ભગવાન શિવ કે મને તો વાલા વિષ્ણુ કૃષ્ણ. તો કે કૃષ્ણની મારે રાસલીલા જોઈ. ભગવાન કઈ મેળ નો આવે, કૃષ્ણ ભગવાન બીજી બહુ, બરાબર ને? આજે ધજા ચડાવી હોય 2 વર્ષે વારો આવે તો ત્યારની જ શું વાત હશે? નરસિંહ મહેતા કે હું તે કૃષ્ણનો જ ભક્ત બનવાનો હું, બરાબર? બેહી જઈશ પાછો, તમારે દેવું જ પડશે, બતાવવું જ પડશે. છેલ્લે ભગવાન માને છે અને રાસલીલા માટે નરસિંહને પણ રાજી કરે છે અને કૃષ્ણને પણ રાજી કરે છે. અને પછી રાસલીલા આખી થાય કે અલગ દલગ ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલક યથી સુંદર રાધા ગોરી મુખડું જલકે જલક જલક આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે, દલક દલક રાધિકાનો હાર તૂટ્યો છે, રૂવે રાધિકા છલક છલક, લીધું હોય તો આલને કાના મોતી મારું દલક દલક અલગ દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલક. એમાંય તે હાથમાં રહેલી મસાલ છે આખી સળગી જાય. ક્યારે નરસિંહ મહેતાનો હાથ સળગી જાય ખબર ન પડે, બરોબર ને? એટલા જ માટે મનોજ ખંડેરિયા લખે પકડો કલમને ક્યારેક એવું બને, આ હાથ આખો બળે એવું બને, તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું, અંધારું આપણને ઘેરી વળે એવું બને, પકડો કલમને ક્યારેક એવું બને. તો એ ગોપનાથ સાથે જોડાયેલો ઇતિહાસ છે. ત્યાંની થોડાક કવિ આગળ જાય એટલે અહીંયા એમને જોવા મળશે ઘોઘા. ઘોઘા એક સોલંકી કાલીન બહુ મહત્વનું બંદર છે. સોલંકી યુગમાં ઘોઘાનું બહુ મહત્વ છે, રાઈટ? અને આ ઘોઘા થી આપણે શરૂ કરી અને ઘોઘાથી લઈ અને દહેજ સુધી, જે લેવાય નહીં અને દેવાય નહીં એવા દહેજ સુધી એક ફેરી ચાલુ કરી છે, જેનું નામ છે રોરો ફેરી. કેવી ફેરી? રોરો ફેરી. તમારો તો તરત પ્રશ્ન આવવાનો છે ને સાહેબ, વોટ ઇઝ ધીસ રોરો ફેરી? રોરો ફેરી એટલે શું? રો એટલે કે રોલ ઓન રોલ ઓફ, રોલ ઓન રોલ ઓફ, બરાબર? કોઈ રોતું હોય અને એને અંગ્રેજીમાં કહેતા હોય કે એની આંખમાંથી આંસુ સરી પડ્યું, દળ્યું, આંસુ દળ્યા, આંસુ, બરાબર ને? એ દળિયા એટલે રોલ ઓફ થાય. શું થાય? રોલ ઓફ, બરાબર? એવી જ રીતના અહીંયા શું તો કે ભાઈ એક એવું જહાજ તૈયાર કર્યું છે જેમાં કવિ ખટારા સાથે ગાડી સાથે ચડી જાય અને સામેની સાઈડ શું તો કે સામેની સાઈડ ઉતરી જવાનું. આની પાછળનો લોજિક શું છે દોસ્તો? એક સાઈડ છે ભાવનગર, એક સાઈડ છે સુરત. ભાવનગર અને સુરત એટલે બંને ડાયમંડ સાથે જોડાયેલા જિલ્લાઓ, બરાબર? અને લગભગ બહુ બધા ભાવનગરના લોકો સુરતમાં રહે છે. વરાછા વિસ્તારમાં જાવ એટલે નકરા તમને ભાવનગરના લોકો જ જોવા મળશે. સમજાય છે? એટલા બધા કાઠિયાવાડી ત્યાં આપણને જોવા મળતા હોય છે.
રાઈટ. હવે જોજો, સમજજો કે હવે ભાવનગરના કોઈ વ્યક્તિએ ડાયમંડ માટે, પોતાના ધંધા વ્યાપાર માટે એને સુરત જવું છે, તો આવી રીતના વેબ સંકુલને ફરીને આમ ફરતું તો અંદાજિત 360 કિલોમીટરનું અંતર થઈ જાય. કેટલા કિલોમીટરનું અંતર? 360 કિલોમીટરનું અંતર થઈ જાય. જ્યારે ગણવી શકાય ને. ચલો, વચ્ચે સેજ એવું બફરિંગ થયું, નેટ ખતમ નથી થયું ભાઈ. ચલો, ચિંતા જરાય ન કરતા, આવી જશે પાછું. જો જશે ને તો 2-4 સેકન્ડ પૂરતું ગયું હોય, બરાબર. એને તે નેટ ને વોશરૂમ લાગી હોય તો નેટ વોશરૂમ કરવા ગયું હતું, નેટ વોશરૂમ કરીને તરત પાછું ફર્યું. ઓકે, ચલો. તો ઘોઘાથી દહેજ વચ્ચે શું ચાલુ થઈ છે? રોરો ફેરી, જેનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર દામોદર મોદીના હસ્તે થયું હતું. રાઈટ, આટલું આપણે યાદ રાખવાનું છે. હા, ચલો. પછી આજ ઘોઘાથી લઈ અને હાંસોટ સુધી, ક્યાં સુધી? ઘોઘાથી લઈ અને હાંસોટ સુધી પણ એક યોજના છે, જેનું નામ છે કલ્પસર યોજના. કઈ યોજના છે? કલ્પસર યોજના. હવે પાછો પ્રશ્ન થયો, સાહેબ કલ્પસર યોજના એટલે શું? કલ્પસર એટલે શું? જો કલ્પના થાય, સર એટલે સરોવર થાય, એમ જોઈ તો કલ્પસર યોજના શું છે? તો કે કલ્પસર એક કૃત્રિમ તળાવ બનાવવાની યોજના છે. કૃત્રિમ તળાવ દરિયામાં તળાવ બનાવો. શું કામ બનાવશું? એની પાછળના કારણ તમને કહું કે દોસ્તો, અહીંયાથી એક નદી આવી, સાબરમતી આવીને ખતમ થઈ. હા સાહેબ, એ વાત સાચી તમારી. અહીંયાથી મહી આવીને ખતમ થઈ, એ વાત સાચી સાહેબ તમારી. અહીંયા આવીને વિશ્વામિત્રી ઢાઢર સ્વરૂપે ખતમ થઈ. હા સાહેબ. પછી અહીંયા નર્મદા નામની નદી ખતમ. હા સાહેબ. તો હવે નર્મદા ની તે આવી રીતના અહીંયાથી કેનાલ વાટે વાળી અને અહીંયા લઈ આવવાની. ભારત તરફથી આવતી, મતલબ ભારતમાંથી જ આવે છે ને, આમાંથી એક વિશ્વામિત્રી કીધી, એ જ તે ગુજરાતમાં ઉદ્ભવ છે. બાકી લગભગ નદીઓ બહારથી આવે છે, અને આ બધી નદીઓ બહુ મોટો એવું મીઠા જળ છે. એ મીઠું જળ અહીંયા દરિયામાં વહી જાય છે. તો જો અહીંયા આપણે બંધ બાંધી દઈએ તો, અહીંયા આપણે બંધ બાંધી દઈએ તો, આ ભાગે બંધ બાંધી દઈએ તો, આ બંધ બાંધી દેતા શું થવાનું છે? આ બંધ બાંધી દેતા આ ભાગમાં મીઠા પાણીનો ગરકાવ રહેવાનો છે. રાઈટ. પછી ખારું મીઠું થોડુંક ભેગું કરીને કમ્પ્લીટ કરશું ને પછી આ કલ્પસર યોજનાના ભાગરૂપે તે આપણે સૌરાષ્ટ્રને પાણી આપશું. સૌરાષ્ટ્રના લોકોને મજા છે. સાહેબ, સૌરાષ્ટ્રને પાણી મળશે, બરાબર ને સાહેબ? કેમ સૌરાષ્ટ્રને મળશે? કારણ કે સૌરાષ્ટ્ર છે ને ઊંધી રકાબી જેવો છે. એટલે સૌરાષ્ટ્રમાં ઉપરના વિસ્તારમાંથી પાણી ઉદ્ભવે, મતલબ કે નદી ઉદ્ભવી હોય તો એ સ્પીડથી નદી છે, એ નદી સમુદ્રમાં વહી જાય. એને બાંધી ન શકાય. રાઈટ. એને આપણે ખાડી નથી શકતા, રોકી નથી શકતા. એટલા માટે સૌરાષ્ટ્રમાં પાણી અમથોય તે વરસાદ એવો છો, સૌરાષ્ટ્રનો એવરેજ વરસાદ 63 સેન્ટીમીટર જેટલો છે. એટલે સિંચાઈ માટે આ કલ્પસર યોજના છે. કલ્પસર યોજના બહુ બધી કામ લાગવાની છે, અને એવી એક યોજના અહીંયા અવતરી છે, જેને આપણે કલ્પસરના નામે ઓળખીએ છીએ. ચાલો, તો રોરો ફેરીની આપણે વાત કરી દીધી, કલ્પસરની આપણે વાત કરી દીધી. ઘોઘાથી લઈ આપણે ઉપર જઈ રહ્યા છીએ. હવે આપણે આવ્યા ભાવનગર જિલ્લામાં. કયા જિલ્લામાં આવ્યા? ભાવનગર જિલ્લામાં. ભાવનગર જિલ્લામાં ભાવનગર નામના બંદરમાં છે. ભાવનગર જિલ્લામાં જતા જોકે. અને ભાવનગર બંદરની સ્થાપના કોને કરી? તો યાદ રાખજો, ભાવસિંહજી બીજાએ. ભાવસિંહ બીજાએ અને તખતસિંહજી, આ બેનો ફાળો છે. અને આ ગુજરાતનું એક લોકગેટ પોર્ટ છે. કેવું પોર્ટ છે? લોકગેટ પોર્ટ. જે કઈ નદીના કિનારે આવેલું છે? કાળુભાર નામની નદીના કિનારે આવેલું છે. ત્યાંથી ઉપર જતા અમદાવાદ જિલ્લો શરૂ થાય. અમદાવાદ જિલ્લામાં જે તે સમયે એક બંદર હતું, એનું નામ છે લોથલ. પ્રશ્ન પૂછાય, ગુજરાતનું સૌથી જૂનું બંદર કયું? લોથલ. ગુજરાતનું સૌથી જૂનું હયાત બંદર ન કહી શકીએ. સૌથી જૂનું હયાત બંદર કે તો ખંભાત આવી જશે. સૌથી જૂનું કીધું છે. સાબરમતી અને લીમડી ભોગાવો જે જગ્યા પર મળે છે ત્યાં. પણ ત્યાંથી આગળ વધો એટલે એક એસઆઈઆર જોવા મળશે, જેનું નામ છે ધોલેરા એસઆઈઆર. ધોલેરા એક બંદર છે, ધોલેરા તાલુકામાં, અમદાવાદના ધોલેરા તાલુકામાં આવશે. એસઆઈઆર છે એવું તમે કીધું એટલે શું? જેવી રીતના વિકાસ સર, અભિજીત સર, ગિરવાન સર, સંદીપ સર, મનીષ સિંધી સર, અકરમ સર, દર્શિત સર, એવી રીતના ના, એ અલગ છે. આ સર એટલે થાય સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. શું થાય છે? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. 2009ની સાલમાં ધોલેરા એસઆઈઆર એક્ટ ઘડવામાં આવ્યું.
ધોલેરા એસઆર એક્ટ બાદ ધોલેરા એસઆર નું કામ શરૂ થઈ ગયું. એલએનટી એટલે કે લાર્સન એન્ડ ટુડ્રો નામની કંપની હાલ અત્યારે કાર્યરત છે અને આ એસઆઈઆર આખા એશિયાનું સૌથી મોટું એસઆઈઆર બનવા જઈ રહ્યું છે. કેવા આપણે નસીબદાર છીએ, ભારતનું સૌથી પહેલું સેજ આપણી પાસે કંડલા, એફટીઝેડ આપણી પાસે, એસઆઈઆર પણ આપણી પાસે જ છે અને ગિફ્ટ સિટી પણ આપણી પાસે જ છે, બરાબર ને. પછી જમાલગુટુ તે આપણી પાસે છે, કેમ કે હવે તમને ખ્યાલ છે ગિફ્ટ સિટીના વિસ્તારમાં મદિરા છે, મદિરાને ક્યાંક પરમિશન પ્રાપ્ત થઈ છે હે, એટલે ગિફ્ટ સિટી બસ કવિ શું કરશે, જમાલગુટુ કરશે, રાઈટ. ચલો, પણ આપણે હાલ ધોલેરાની વાત કરી રહ્યા છીએ. ધોલેરા એક સ્માર્ટ સિટી, ધોલેરા મેટ્રો સ્ટેશન, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ ઝોન, પણ આખું ગ્રીન હશે, મતલબ કે કાર્બન ઇમિટ કરતું હોય, પ્રદૂષણ ફેલાવતું હોય એવું ક્યાં કઈ જોવા મળશે નહીં, રાઈટ. ચાલો, ચાલો જય પટની કે સાહેબ એમાં એક્સિડન્ટ થઈ જાય, નહીં થઈ જાય ને, ત્યાં વ્યવહારિક રીતના વ્યવસ્થિત પીવા વાળા માણસો હશે ને. સમજો ધોલેરા એસઆરમાં જયારે પરમિશન પ્રાપ્ત થઈ છે એ ત્યાં પછી ખંભો આખો ખતમ કરી ટૂન થયેલા માણસો ઓછા જોવા મળશે, રાઈટ. હા, ચાલો, શરમ નથી થતી, બોલો કે મજા આવશે. ત્યાંથી આગળ જશું આપણે, એટલે હવે આપણે અમદાવાદ જિલ્લાને મૂકી આણંદમાં પ્રવેશી ચુક્યા છે. આણંદમાં એક બંદર છે ખંભાત, જબરું છે હો ભાઈ, ઘણી બધી ડિટેલ ખંભાત સાથે જોડાયેલી છે. ખંભાતના નામ પરથી આખો અખાત છે, ખંભાતનો અખાત, અંગ્રેજો કેમ્બે કહેતા. આ ખંભાતની વાત કરી તો ખંભાત હલવાસન માટે જાણીતું છે. શેના માટે? હલવાસન, તાળા વખણાય, પતંગ વખણાય, હકીક ઉદ્યોગ માટે જાણીતું છે, દરિયા દર્શન માટે જાણીતું છે. અકબર થી લઈને હુમાયુ થી લઈને બધાએ સૌથી પહેલો ખંભાતનો દરિયો જોયેલો, રાઈટ. તો એક ખંભાત એક બંદર છે અને એક ખંભાતની દક્ષિણે એક નદી છે મહી. ખંભાત જેવું મૂકો એટલે ભરૂચ ચાલુ થઈ ગયું. મહી નામની નદી આણંદ અને ભરૂચની સરહદ બનાવે અને ત્યાં આપણને કાવી નામનું બંદર જોવા મળશે ભરૂચમાં. ઠીક છે, નામ યાદ રાખો ખાલી, કાવી કંબોઈનું મંદિર, સાસુ વહુના દેરા, આવું કંઈક. ત્યાંથી નીચે આવું એટલે એક છે ભરૂચ ખુદ, ભરૂચ અહીંયા લઈ લઈએ એટલે બધું ફિક્સ થઈ જાય. અને અહીંયા છે દહેજ. દહેજ યાદ રાખજો દોસ્તો, બહુ મહત્વનું છે. ભારતનું સૌથી પહેલું રસાયણ બંદર છે, એને આપણે અંગ્રેજીમાં કહીશું કેમિકલ પોર્ટ. કેવું પોર્ટ છે? કેમિકલ પોર્ટ, રાઈટ. ત્યારે અહીંયા રહેલું હજીરા સુરતનું એ ભારતનું સૌથી પહેલું પેટ્રોકેમિકલ પોર્ટ છે, પેટ્રોકેમિકલ પોર્ટ. કેમિકલ પોર્ટ એટલે રસાયણ બંદર થયું, અલગ અલગ રસાયણો. ત્યારે પેટ્રોકેમિકલ એટલે પેટ્રોલિયમ સાથે જોડાયેલી તે વાતો, એ જ તે અહીંયા એની નિકાસ અને આયાત થતી જોવા મળશે. ચલો, કાવીની વાત કરી, દહેજની વાત કરી, ભરૂચની વાત કરી. ભરૂચનું જૂનું નામ બારી ગાઝા છે, જેનો અર્થ થાય છે ઊંડો ખજાનો, જે નર્મદા નદીના કિનારે વસેલું છે. નર્મદા નદીના મુખ પાસે એક બેટ આવેલું છે, એનું નામ છે અલિયા બેટ. જે જગ્યા પર ગુજરાતનું સૌથી પહેલું નહીં, ભારતનું સૌથી પહેલું દરિયાઈ પેટ્રોલિયમ પ્રાપ્ત થયું હતું. આખા ભારતનું કહું છું. નીચે આવો એટલે તાપી નામની નદી છે, એના કિનારે આપણને એક શહેર જોવા મળશે જેનું નામ છે સુરત, જેને બાબુલ મક્કાના નામે પણ ઓળખવામાં આવે છે, મક્કા બારીના નામે પણ ઓળખવામાં આવે છે. જે તે સમય દરમિયાન ઇસ્લામ ફેઇથને ફોલો કરનારા લોકો, મુસ્લિમ લોકો છે, એ બહુ પાક કહેવાતી એક જગ્યા, જે જગ્યા પર હજ માટે જતા, હિજર કરવા માટે જતા, તો એ અહીંયાથી ક્યાંક જતા, બાબુલ મક્કાથી જતા, મક્કા બારી અહીંયાથી તેઓ જતા. એટલે ત્યાં અહીંયા આપણને મુગલ સરાય પણ જોવા મળશે. કઈ જગ્યા પર? સુરત ખાતે. તાપી નદીના મુખની અંદર આવેલું એક બંદર, આ વિશેષતા છે. નોર્મલી નદી ખતમ થતી હોય, દરિયો અહીંયા હોય ને અહીંયા ક્યાંક બંદર હોય. આ તો મુખની અંદર, મતલબ કે એ બંદરમાં તમારે જવું હોય તો હુડકું લઈને તમારે તાપી નદીમાં અંદર જવું પડે. એનું નામ છે મગદલ્લા બંદર. કયું બંદર છે? મગદલ્લા બંદર. મગદલ્લા એટલે તાપી નદીના મુખની અંદર આવેલું બંદર, રાઈટ. અને છેલ્લો દરિયા કિનારો ગુજરાતનો એટલે ઉમરગામનો દરિયા કિનારો, જે જગ્યા પર એક વૃંદાવન નામનો સ્ટુડિયો પણ આવેલો છે. ચલો, कैसी लगी ये पूरी सफर आपको?
ये पूरी सफर कैसी लगी आपको? चलिए फिर तो पछी प्रश्न तरफ जइए ने। चलो पहलो प्रश्न, विधान 1 विधान 2, सिरक्रीक ની ખાડી કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના સિંધ સરહદને અલગ કરે છે। સિરક્રીકને આપણે બાણગંગાના નામે પણ ઓળખીએ છીએ। સત્ય કયું છે? 1, 2, એ અને બી બંને કે આપેલ પૈકી એક પણ નહીં? આખી રાત થોડુંક લાંબુ ખેંચે દોસ્ત, પણ મારે અત્યારે ડ્રાઇવિંગ કરીને જવાનું છે રાજકોટ। અને એક ખેદ સાથે એ પણ વાત કહું છું કે હવે એક અઠવાડિયા પછી મળશું, કારણ કે સ્ટુડિયો રાજકોટનો હું અહીંયા ગાંધીનગર લઈ આવ્યો છું, નકર રાજકોટથી લાઈવ થઈને કંઈક ભણાઈ લેતા આપણે। ચલો, સાચો આન્સર છે સી, એ અને બી બંને। યોગ્ય વિધાન જણાવો। જખૌથી માંડવી સુધીનો વિસ્તાર કાદવ કીચડ અને પહોળો છે। વિધાન 2, કચ્છના અખાતમાં આવેલા ટાપુઓ ખડકો મૃત પરવાળાના બનેલા છે અને સિમેન્ટ બનાવવા તથા બાંધકામમાં તેનો ઉપયોગ થાય। 1, 2, એ અને બી બંને કે એક પણ નહીં? ચલો, ચલો સી કે છે, શું કે છે? સી, પણ અહીંયા માત્ર 2 આપણને જોવા મળશે। યોગ્ય વિકલ્પ પસંદ કરો। જખૌથી માંડવી સુધીનો દરિયા કિનારો કાદવ કીચડવાળો ક્યાં હતો? જખૌથી માંડવી છે, યાદ કરો, રેતાળ કીધો તો ભૂલી ગયા? આટલી જલ્દી ભૂલી ગયા ભાઈ? કોટેશ્વર થી પશ્ચિમનો નથી કીધો, કોટેશ્વર થી જખો નથી કીધો, મેં જખૌથી માંડવી કીધું છે। રાઈટ? ચલો કાંઈ વાંધો નહીં। નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3, બંદરો અને સામે જિલ્લાઓ છે। ઇઝીલી તમે ગોઠવી જાણશો, મને એટલી ખબર છે। આમાં જો નજર નાખો જોઈ, ઓકે, ડન ડન, પૂરું ભાઈ। જો ભણાવ્યું હતું ને, નવલખી એકમાત્ર મોરબીનું બંદર હતું। જોડિયા સાંસતિયાજી યાદ કરો, બરાબર ને, જામનગર થી નીકળ્યા। સલાયા સિક્કા જામનગરમાં, સલાયા દ્વારકામાં, મિયાણી બંદર પછી નહોતું તો પોરબંદરમાં, એમ નામ ખબર પડી જાય આપણને। રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4, યોગ્ય વિકલ્પ પસંદ કરો। તળ ગુજરાત અને સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ વચ્ચે આવેલો અરબી સમુદ્ર ના ફાટાઓ ખંભાતના અખાત તરીકે ઓળખાય છે। એક સાઈડ છે તળ ગુજરાત, એક સાઈડ છે, આ સાઈડ છે તળ ગુજરાત ને એક સાઈડ છે સૌરાષ્ટ્ર। આ બે વચ્ચેનો ફાટો છે એને અરબ સાગર ખંભાતના અખાત તરીકે ઓળખાય। અને ખંભાતનું બંદર ઈસવીસન 1980 પછી મૃતપ્રાય બન્યું, મતલબ કે આ જગ્યા પર હવે વાહન વટાવ થતું નથી, બરાબર, સાવ અલ્પ થઈ ગયું। ઓનલી 1, ઓકે, એક। ચલો સાચો આન્સર આવશે આમાં માત્ર 1, બરાબર, માત્ર 1।
સાહેબ આ ખોટું છે, આજે પણ હયાત છે. ક્વેશ્ચન નંબર 5 ઓન યોર સ્ક્રીન. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર? 843, 862, 406, 351. 351 તળ ગુજરાતનો, 406 કચ્છનો અને 843 સૌરાષ્ટ્રનો. 6 + 1 + 3 એટલે 0 વધી ચડી 1, 5 ને 1 6, 6 ને 4 10 ની 0 વધી ચડી 1, 4 ને 1 4 8, 8 દુ ને 16, 1600 કિલોમીટર થઈ ગયા. 843 સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દરિયાકાંઠાની લંબાઈ કેટલા કિલોમીટર છે? સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની 843, 351, 1249, 1262. ચલો આ થોડોક અલગ છે તો ઈઝી. આને ઈઝીલી તમે આન્સર કરી જ શકશો. થોડુંક સારું ભણ્યા હોય બરાબર એટલે લગભગ તમે આન્સર કરી જાઓ, પણ છતાંય જોજો, વેમમાં નહીં રહી જવાનું ખાલી. સી. ઓકે ચાલો સાહેબ કેલ્ક્યુલેશન કરવાનું હતું. શું કરવાનું હતું? 351 ને કા 1600 માં 351 કાઢી નાખો ને તોય જવાબ આવી જાય. 1600 માં 351 કાઢી નાખો ને તોય જવાબ આવે. હું જ કહું 350 કાઢી નાખો એટલા કેટલા થાય? 1250 થઈ જાય. -1 કરી નાખો 1249. પૂરું. ટાટા બાય બાય, ફિનિશ. ક્વેશ્ચન નંબર 7. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતના દરિયા કિનારા પર કુલ 17 જિલ્લાઓ આવેલા છે. ગુજરાતના દરિયા કિનારા કુલ 4 ભાગમાં વહેંચવામાં આવે છે. સાહેબ ગુજરાતનો દરિયા કિનારો 3 ભાગમાં વહેંચવામાં આવે, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત. સાહેબ 17 જિલ્લા નહીં 15 જિલ્લા આવે. કયા કયા? કચ્છ, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી ને વલસાડ. ચલો 2 વાર મિસ્ટેક થઈ ગઈ મારથી, માફ કરજો. ચલો સાચો આન્સર શું આવશે? અહીંયા સાચો આન્સર એ અને બી. એક પણ યોગ્ય. એક જ મિનિટ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આમાં તો અયોગ્ય આવે ને, એક પણ નહીં આવે ને, ડી આવે. શું આવે? એક પણ નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8. નીચેનામાંથી કયા દરિયાકાંઠે દૈનિક 10 કરોડ લીટર ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ છે? જોડિયા, માંડવી, નળાબેટ કે એક પણ નહીં? જોડિયા, માંડવી, નળાબેટ કે એક પણ નહીં? જો અહીંયા દરિયો લખ્યો છે એટલે તમે કદાચ આન્સર છે ને એ આન્સર ખોટો કરી નાખશો, મને એવું લાગે. સાચો આન્સર શું આવશે? જોડિયા. બરાબર. કેમ કે નળાબેટ પાસે પણ તમે ક્યાંક જોયું હશે કે ઓલી એક ઇઝરાયલ દ્વારા એક વેહિકલ આપવામાં આવ્યું છે કે જે જગ્યા પર અંદાજિત 2000 લીટર જેટલું પાણી છે એ ખારામાંથી મીઠું બને છે. રાઈટ. અહીંયા જોડિયા આવશે. હંસસ્થળી પણ યાદ રાખજો. ભારતના દરિયા કિનારાના કેટલા ટકા ભાગ ગુજરાત રોકે? 45, 27, 28, 33? So simple, just looking like wow. Thank you મયુરભાઈ, thank you so much. ચલો સાચો આન્સર છે 28%. કેટલા ટકા? 28%. આ મિસ્ટેક છે બરાબર. 27 પોઈન્ટ સમથિંગ એટલે 28. આ બે ઓપ્શન ક્યારે નહીં હોય સાથે, કેમ કે 27 પ્લસ છે ને 28 પૂરા નથી. ચલો ક્વેશ્ચન નંબર 10. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? એક સમયે ભારતની ખાડી અંદરના ભાગમાં વલભીપુર સુધી વિસ્તરેલી હતી અને ભાવનગરના કિનારે માલબેંક, સુલતાનપુર, જેગરી જેવા બેટો આવેલા છે. જો બેટ એટલે ટાપુ થાય. સૌથી વધુ બેટ દેવભૂમિ દ્વારકામાં છે, જેમાં ભેડા બેટ, નોરા બેટ, શંખોદ્વાર, પંચનાદ આવા બધા બેટો છે. ત્યારે તમે ભાવનગરમાં આવશો તો ભાવનગરમાં તમને જોવા મળશે સુલતાનપુર, જેગરી, પીરમ અને માલબેંક. જ્યારે અમરેલીમાં આવશો તો તમને જોવા મળશે અમરેલી જિલ્લામાં તમે જ્યારે જાવશો ત્યારે તમને જો સુલતાનપુર, જેગરી, પીરમ અને માલબેંક આવી ગયા ને, અહીંયા આવશે શિયાળ, સવાઈ, ચાંચ અને ભેંસાણ. શિયાળ, સવાઈ, ચાંચ અને ભેંસાણ. શું પૂછ્યા? માલબેંક, સુલતાનપુર ને જેગરી ભાવનગરમાં. વાત સાચી છે. અને એક સમય દરમિયાન ભાવનગરની ખાડી અંદરના ભાગ સુધી વિસ્તરેલી હતી, વલભીપુર સુધી. આ સાચું.
યાદ રાખવાનું એ હતું કે વલભીપુર જે તે સમય દરમિયાન વલભી નામની એક જગ્યા, એક બંદર હતું, યાદ કરો. એને અહીંથી તે ઓલો કાકુ નામનો વાણિયો ગયો હતો ને કાંસકી લેવા, અને પછી થઈ ધડબડાટી. એક બૈરાનું નામ આનો ને એક છોકરાનું નામ આનો, થાય ધડબડાટી ભાઈ, બરાબર ને. પછી જમવામાં થોડું ઘણું તકલીફ થઈ જાય. પછી જમવાનું આવે, તમે થાળીમાં જમો, તમે એમ કહો ખારું છે, એટલે એમ કે ખારું નથી, મેં મીઠું વધુ નથી નાખ્યું, મીઠું આ વખતે ખારું આવી ગયું છે. સમજાય? પછી તમતમતું તીખું તમતમતું તમને જમવાનું આપે, તમે એમ કહો તીખું છે, મરચું વધુ પડી ગયું, હરામ સ્વીકારે તો, બરાબર. એમ જ કહેવામાં આવે આ વખતે મરચું તીખું આવી ગયું છે, મેં મરચું વધુ નાખ્યું નથી, બરાબર. ઇકો ગાડીમાં રિવેર્સ ગેર જોવા મળે નહીં, મોરે મોરો ભાઈ, બરાબર ને. હા, ચલો, તો એ અને બી બંને આવશે અહીંયા. જીપીએસસી ની તૈયારી કરનારા જે પણ એસ્પિરન્ટ્સ છે, પ્રિલિમ પાસ કરી, હવે જ્યારે તમે મેઇન્સ ને આપવા જઈ રહ્યા છો, તો તમારા માટે એક વર્કશોપ સ્ટાર્ટ કર્યો છે. બહુ સરસ છે. આમ જોઈએ તો કોન્સેપ્ટ 8 થી લઈને 8 નો 6 કલાક કરતા વધારે તમને ત્યાં પ્રેક્ટિસ, રિટર્ન પ્રેક્ટિસ કરવામાં આવશે, રાઈટ. એક ફૂલ લેન્થ ટેસ્ટ રોજ રહેશે, મોર દેન 100, 100 કરતા વધારે ટેસ્ટ રહેશે, બરાબર. રેગ્યુલર મેન્ટરશિપ મળશે તમને, બરાબર. એક્સપર્ટનું માર્ગદર્શન મળશે તમને, અને પર્સનલ મોનિટરિંગ મળશે રાઇટિંગ સેશન પર. જો ઈચ્છા હોય તો જરૂરથી તમે આમાં જોઈન થઈ શકો છો. ચલો, કયું વિધાન યોગ્ય છે? દ્વારકાની ભૂસીર કચ્છના અખાતને અરબ સાગરથી અલગ કરે અને ગોપનાથ ખંભાતના અખાતને અરબ સાગરથી અલગ કરે. હવે તમે એ તો જોઈ લીધું, અખાત એટલે શું તમને ખબર છે, પણ હું તમને એ નથી ખબર કે અખાત ક્યાંથી ક્યાં સુધી છે. 3 બાજુ તે ઘેરાયેલો હોવો જોઈએ પાણીથી. જો અહીંયા દ્વારકાની ભૂસી રહી, અહીંથી સીધો પટ્ટો મારી દો, અહીંયા આવ્યો કચ્છનો અખાત, બરાબર. જ્યારે અહીંયા ગોપનાથ આપેલું છે, શું આપેલું છે? ગોપનાથ. આ ગોપનાથ થી સીધો પટ્ટો મારી દો, આને કહેવાય ખંભાતનો અખાત, હે ને. બાકી જો આ એક બાજુ પાણી છે, અહીંયા પાણી છે, 2 બાજુ પાણી થઈ ગયું. અખાત તો 3 બાજુ જમીનથી ઘેરાયેલો હોવો જોઈએ, અહીંયા 2 જ બાજુ જમીનથી ઘેરાયેલો છે, રાઈટ. ચાલો, તો એ અને બી બંને. તળ ગુજરાતના દરિયા કિનારા બાબતે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? તળ ગુજરાતના દરિયા કિનારામાં ખારા પાટના મેદાનો જોવા મળે. આ દરિયા કિનારો નદીઓના લીધે વધારે ખાંચા ખૂંચી વાળો છે. કરતા है ना तू आंसर? चलो, ઓપ્શન સી. સરસ સાહેબ. તળ ગુજરાતના દરિયા કિનારામાં ખારા પાટના મેદાનો જોવા મળે, સાચી વાત છે. અને આ દરિયા કિનારો નદી, મોટી મોટી નદીઓ, તાપી છે, નર્મદા છે, મહી છે, એના કારણે ખાંચા ખૂંચી વાળો. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કચ્છની મુખ્ય ભૂમિ ઉત્તરમાં નાનું રણ આવેલું છે, ને કચ્છનું નાનું રણ બનીએ હજુ 200 વર્ષ તે થયા છે. કચ્છની મુખ્ય ભૂમિની ઉત્તરમાં, કચ્છની આ મુખ્ય ભૂમિ છે, એની ઉત્તરમાં ક્યાંક પૂછ્યું છે, તો ઉત્તરમાં તો સાહેબ મોટું રણ આવે, નાનું રણ તો આવે નહીં. નાનું રણ તો અહીં ક્યાંક જોવા મળે, અને કચ્છનું નાનું રણ બન્યાના 200 જ વર્ષ થયા છે. આ વાત પણ કેવું છે? ખોટું છે, રાઈટ. આ બંને અહીંયા આપણને ખોટા જોવા મળે. ત્યાંથી આગળ વિકલ્પ પસંદ કરો. કચ્છનું સફેદ રણ એ કચ્છના મોટા રણનો એક ભાગ છે, અને અંધારા પછી મોટા ભાગે જોવા મળતી ઘટના સ્થાનિક ભાષામાં ચીરબટ્ટી તરીકે ઓળખવામાં આવે. આ ક્યાંક તમારા માટે નવું હશે દોસ્તો. સાચી વાત છે, કચ્છમાં 2 રણ છે, મોટું રણ અને નાનું રણ. કયા રણ છે? મોટું રણ અને નાનું રણ. આ મોટું રણ છે, જે મોટું છે. નાનું રણ છે, એ નાનું છે, બરાબર. કચ્છનું મોટું રણ, નાનું રણ ભેગું થઈ અને અંદાજિત કચ્છનો 50% કરતા વધારે વિસ્તાર રોકે છે. કેટલા ટકા? 50% કરતા વધારે વિસ્તાર રોકે છે, રાઈટ. અને આ કચ્છના વિસ્તારની જો કદાચ આપણે વાત કરીએ, તો એ કચ્છના મોટા રણમાં આપણને સફેદ રણ જોવા મળશે, જેને આપણે ધોરડો કહીએ છીએ, જ્યાં ડિસેમ્બરની ઋતુ દરમિયાન રણોત્સવનું આયોજન થાય છે. આપને કદાચ ખ્યાલ હશે. ચાલો, તો એ અને બી બંને અહીંયા સાચા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 15. ગુજરાત સરકાર દર વર્ષે કયા મહિનામાં ધોરડો રણોત્સવનું આયોજન કરે? નવેમ્બર, ડિસેમ્બર, ફેબ્રુઆરી થી માર્ચ, જૂન થી ડિસેમ્બર, કે માર્ચ થી જુલાઈ?
ઘરે ભણાવવાના ફાયદા ઘણા, નુકસાન ઘણા. ફાયદા એ કે આમ પાણી મગાવવું તો આવી જાય, ચા મગાવી તો આવી જાય, જ્યુસ પીવું તો આવી જાય. અને ગેરફાયદો એ છે કે છોકરા રમતા રમતા અંદર આવી જાય. બારણું બંધ હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ કદાચ ભૂલથી ખુલ્લું થઈ ગયું હોય તો બાળકો તો ભાઈ ભગવાનનું સ્વરૂપ છે ને, એનું કાંઈ નક્કી ખરું. અત્યારે મેડમ આટો મારીને વી ગયા, રાઈટ, અમારે બહુ તોફાની. ચલો અહીંયા સાચો આન્સર શું છે? નવેમ્બર થી ફેબ્રુઆરી. ખરેખર ડિસેમ્બર થી આવે, પણ કાંઈ વાંધો નહીં, નવેમ્બર થી ફેબ્રુઆરી લખો. પ્રશ્ન નંબર 16. કચ્છના કયા રણમાં ચોમાસા દરમિયાન 3 થી 4 માસ ઝીંગા અને જે માછીમારો છે એ થાય છે? ચલો કરો, આન્સર કરો. ઓકે, ચાલો. સાચો આન્સર શું છે? કચ્છના નાના રણમાં. કયા રણમાં? નાના રણમાં. નાનું રણ ખરેખર નાના રણમાં એકમાત્ર બેટ આપણને જોવા મળે તરતો. ચોમાસું આવે ને એટલે આખું નાનું રણ છે ને દરિયો બની જાય. એક જ તે ભાગ છે આપણને તરતો ટાપુ જેવો દેખાય. અને દોસ્તો મજાની વાત એ છે, આનું નામ છે વછરાજ બેટ. આ એક એવી જગ્યા છે જે જગ્યા પર હજારો ગાયો અહીંયા હોય છે, હજારો ગાયો રહેતી હોય છે. પ્રશ્ન નંબર 17. કચ્છી ભાષામાં કચ્છનું રણ એ સી રીતે ઓળખાય છે? કચ્છ એ રણ, કચ્છ જો રણ, કચ્છ મો રણ કે કચ્છ પુખ્તો રણ? ચલો, કચ્છી ભાષા કે ધીંગેજી કચડેજી ધરતી ધીંગી તુજી માણી? ધીંગા તોજા હથડા. હા, ચલો સાચો આન્સર શું છે? કચ્છ જો રણ. બરાબર ને? હા, જો, કચ્છ જો. પ્રશ્ન નંબર 18. નીચેના પૈકી કયા વિધાન યોગ્ય છે? બન્ની પ્રદેશ કચ્છના નાના રણમાં છે. બન્ની પ્રદેશ ઘાસના મેદાન તરીકે ઓળખાય. માત્ર બે, એ અને બી બંને કે એક પણ નહીં. લાસ્ટ 3 ક્વેશ્ચન્સ ટુ ગો. ચલો હવે વધુ સમય નથી લેતો. સાચો આન્સર છે માત્ર 2. નાના રણમાં નથી જોવા મળતું. અહીંયા નાનું રણ, અહીંયા મોટું રણ, અહીંયા ક્યાંક જોવા મળે. મોટા રણના નીચા દક્ષિણનો વિસ્તાર. દરિયા કિનારા બાબતે નીચેનામાંથી અસત્ય ગોતો. ભારતના 8 રાજ્ય દરિયા કિનારે, ગુજરાતના 15 જિલ્લા દરિયા કિનારે, ભારતનો 28% દરિયા કિનારો ગુજરાત, અને ગુજરાત 990 માઇલનો દરિયા કિનારો ધરાવે. કેવું કીધું? અસત્ય ગોતવાનું છે. હું બોલવા માંડું. 9 રાજ્ય છે. કયા કયા? ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. ગુજરાતના 15 જિલ્લાઓ છે. 15 જિલ્લાઓ કયા? તો કે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી ને વલસાડ. 28% જેટલો દરિયા કિનારો, 1600 કિલોમીટર, 990 માઇલ. આ ખોટું, બાકી આ બધા સાચા છે. એટલે માત્ર એક ક્યાં લખેલું હોય ત્યાં વયું જવાનું. And today's sessions, last question on your screen. ગુજરાતમાં બંદરો બાબતે અસત્ય ગોતો. ગુજરાતમાં 29 જેટલા નાના બંદરો છે, 11 મધ્ય કક્ષાના બંદરો છે, 1 મહાબંદર છે. ગુજરાતમાં 5 જેટલા પીપીપી છે. જો ગુજરાતમાં 1 મહાબંદર છે, કંડલા, જેના દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ કહીએ. 11 મધ્ય કક્ષાના છે, 29 નાના બંદરો છે, અને 4 જેટલા આપણને પીપીપી જોવા મળે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તો અહીંયા 5 ની જગ્યાએ 4 આવશે. શું આવશે? 5 ની જગ્યાએ 4. ચલો હવે તમે જ મને કહો કે આમાં તમને પ્રશ્ન પૂછે તો તમે શું કરો? હેલો, બોલો. ડન? સરખું ચાલે છે ને બધું? મજા આવી ને દોસ્તો આજના સેશનમાં?
કમ્પ્લીટ ને? સંભળાય છે દોસ્તો? સમજાણું આજનું સેશન?